આજે મહેન્દ્રભાઈ સાહેબ બહાર છે, એટલે આપણે ઓફલાઈન આજે મળવાનું વિચાર્યું હતું, પણ એ પોસિબલ ના બની શક્યા. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એકવાર ઓફલાઈન મળીશું. વાસ્તુશાસ્ત્ર મેં તમને ભણાવ્યું, બરાબર. મેં બહુ બધા વિદ્યાર્થીઓને ભણાવ્યું છે. જીટીયુમાં મારા ક્લાસ ચાલે છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં, અને ઘણા બધા વિદ્યાર્થીઓને હું ભણાવું છું. મારી ઓફિસ પાલડી મહાકાંત કોમ્પ્લેક્સમાં છે. સાહેબની ઓફિસથી મારી ઓફિસ 17 કિલોમીટર દૂર થાય, એટલે રોજ મળવાનું ન થાય, પણ કમ્યુનિકેશન ફોનથી હવે ટેકનોલોજીના માધ્યમ દ્વારા ઇઝી થઈ ગયું છે. એટલે સાહેબે કીધું કે આજે તમે થોડું ઘણું વાસ્તુ પણ લેજો, અને થોડું ઘણું અનુકૂળતા હોય તો એસ્ટ્રોલોજી પણ કરાવજો. તો હું હવે તમને પૂછું છું કે તમારે પહેલાં શું કરવું છે. આપણે વાસ્તુમાં જે મેં તમને અત્યાર સુધી શીખવાડ્યું એમાં કોઈ ક્વેરી હોય તો આપણે અડધો કલાક ચર્ચા કરીએ. એસ્ટ્રોલોજી અને વાસ્તુ એક સિક્કાની બે બાજુ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આમ જનરલી ગૂગલ દ્વારા, ગૂગલ ગુરુ એવું શીખાવે કે પૂર્વનો દરવાજો સારો અને ઉત્તરનો દરવાજો સારો, આવું ગૂગલ ગુરુ શીખાવે ને, પણ સ્મિતા ગુરુજી ના શીખાવે. કોઈ પણ દિશા ખરાબ નથી અને કોઈ પણ ખૂણા ખરાબ નથી. તમારે ઘર લેવું છે તો પૂર્વની એન્ટ્રી છે તો વાસ્તુશાસ્ત્રના બેઝિક નિયમ પ્રમાણે સારું કહેવાય. તમારે ઘર લેવું છે અને ઉત્તરની એન્ટ્રી છે તો વાસ્તુશાસ્ત્રના બેઝિક નિયમ પ્રમાણે સારું કહેવાય. પણ આ બંને દિશાની, પૂર્વની અને ઉત્તરની એન્ટ્રી બધી જગ્યાએ બધા જ લોકોને મળે ખરી? ના મળે, બરાબર ને. કારણ કે ચારે દિશા, ચારે ખૂણા, બધી બાજુ ખુલ્લા હોય એ તો તમારે પ્લોટ લઈને ઘર બનાવવું પડે કે પ્લોટ લઈને તમારે કામ કરવું પડે. વિજયભાઈએ ફોન કર્યો તો હમણાં, પણ કંઈ નહીં, આપણે જોઈન્ટ થઈ ગયા એટલે બરાબર છે. તો આપણે આજે રાશિ પ્રમાણે કયા રાશિના વ્યક્તિઓને કઈ દિશાનો દરવાજો બેનિફિટ વાળો રહે, આની આપણે સમજણ મેળવીશું. તો 4 દિશા અને 4 ખૂણા છે. દિશાની એન્ટ્રી જો પ્રોપર મળતી હોય ને તો એ વધારે સારું કહેવાય. એક પ્લોટના 9 ભાગ કરતાં તો મેં તમને શીખાયા છે, બરાબર. બાકી એસ્ટ્રોલોજી અને વાસ્તુ એડવાન્સ બહુ જ છે. એડવાન્સ વાસ્તુ તમે શીખો ને તો એમાં ખબર પડે કે 81 પદનું વાસ્તુ કેવી રીતે કરાય, અને કયા પદમાં કયો દ્વાર આવવું જોઈએ અને કયા પદમાં શું આવવું જોઈએ. આનું આખું એક બહુ મેથેમેટિકલી કેલ્ક્યુલેશન છે. પણ આપણે એડવાન્સ વાસ્તુ અત્યારે શીખતા નથી, કારણ કે આપણો ક્લાસ આજે છેલ્લો હતો. પણ જનરલી તમને નોલેજ આપું કે પૂર્વનો દરવાજો કયા વ્યક્તિઓ માટે સારો, ઉત્તરનો દરવાજો કઈ રાશિના વ્યક્તિઓ માટે સારો. રાશિ પ્રમાણે 12 રાશિ છે ને, સાહેબે ભણાયું હશે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. તો 12 રાશિવાળા વ્યક્તિઓને પૂર્વનો દરવાજો માફક આવે ખરા?
બારે બાર રાશિવાળાને ઉત્તરનો દરવાજો માફક આવે ખરા? બારે બાર રાશિવાળાને દક્ષિણનો દરવાજો માફક ના આવે આવું બને ખરા? બારે બાર રાશિવાળાને પશ્ચિમનો દરવાજો માફક ના આવે આવું બને ખરા? ના બને, ના બને. બરાબર? તો 12 રાશિને તત્વમાં વહેંચેલી છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. 12 રાશિને 4 તત્વમાં વહેંચવામાં આવી છે. તો અગ્નિ તત્વની રાશિ કઈ અને એનું પ્રભુત્વ ક્યાં છે એ હું આજે તમને બતાવું, એટલે તમને ખબર પડે કે કઈ રાશિવાળા વ્યક્તિને કયો દરવાજો એન્ટ્રીનો હોય તો નુકસાન ના કરે. બરાબર? આમ જનરલી શું કે સાઉથની એન્ટ્રી છે તો સાઉથની એન્ટ્રી લોકો નામથી ગભરાય. તો આવું ગભરાવાની એવી કોઈ જરૂર હોતી નથી. કોઈ પણ દિશા ખરાબ નથી, કોઈ પણ ગ્રહ ખરાબ નથી, કોઈ પણ રાશિ ખરાબ નથી. 12 રાશિ બનાવી છે ને, 12 રાશિ એના પોતાનું એક પર્ટિક્યુલર એનો સ્વભાવ છે, પર્ટિક્યુલર એના એટીટ્યુડ છે, એના જોઈન્ટ થતા નક્ષત્રો પ્રમાણે એની પ્રકૃતિ છે. તો કઈ રાશિની કેવી પ્રકૃતિ છે ને એના આધારે ઘરનો મુખ્ય દરવાજો તમે લો ને તો ક્યારેય નુકસાન કરે નહીં. સાઉથનો દરવાજો હોય ને તો પણ. તો અરે રે સાઉથની એન્ટ્રી છે, ના લેવાય, દુઃખી થઈ જવાશે. આની એન્ટ્રી છે, અરે રે ના લેવાય, દુઃખી થઈ જવાશે. તમારે કઈ એન્ટ્રી, કઈ દિશાની એન્ટ્રી કયા કામ માટે લેવી છે આનું પણ એક મહત્વ છે. તમારે પોલીસ ડિપાર્ટમેન્ટની કોઈ ઓફિસ હોય, સરકારી ઓફિસ હોય, આર્મીની ઓફિસો હોય તો તમારે સાઉથની એન્ટ્રી જ લેવી પડે. તમારે સરકારી ઓફિસોનું કંઈક બાંધકામ કરવું છે કે સરકારી ઓફિસોમાં કંઈક કરવું છે તો સૂર્યની એન્ટ્રી લેવાય, એટલે પૂર્વની એન્ટ્રી લેવાય. તમારે કોઈ લેબર વર્ક સાથે સંકળાયેલા છો કે લેબર કામ સાથે સંકળાયેલા છો, લેબર સપ્લાયનું કામ છે, આવું બધું છે તો તમારે પશ્ચિમની એન્ટ્રી લેવાય. આ કામ પ્રમાણે થયું, આવું મેં શીખવાડેલું હતું. બરાબર? ઉત્તર દિશામાં બુધનું પ્રભુત્વ છે. બેંકનું બિલ્ડિંગ બનાવવું હોય, તમારે એજ્યુકેશનના કોઈ પણ બિલ્ડિંગ બનાવવા હોય તો એને ઉત્તરની એન્ટ્રી અપાય, વધારે સારું પરિણામ આપે. આ થઈ તમારા ફિલ્ડના પ્રમાણે દરવાજાની. આપણે હવે જોવાનું છે તમારા રાશિ પ્રમાણે. બરાબર? એક ઘરમાં 2 ફેમિલી રહેતા હોય, 2 ભાઈ હોય, 2 ભાભી હોય, એમના સંતાનો હોય, મા બાપ હોય, તો તમારે કોનું જોવાનું? જેના નામનું ઘર હોય ને એનું. એક પરિવારમાં હવે સંયુક્ત પરિવારની ડેફિનેશન ધીરે ધીરે લોકોને ઓછી ગમવા લાગી છે, પણ શાસ્ત્ર એવું કહે છે કે ઘરમાં 10 જણા રહેતા હોય ને તો કોના નસીબનું કોણ ભોગવતું હોય ને એ ભગવાનને ખબર પડે. બરાબર? એટલે મહેનત કરવાવાળા, જે આપણો પુરુષ પ્રધાન દેશ છે એટલે ભાઈઓને જરા એક જેન્ટ્સનો ઈગો હોય કે હું ઘર ચલાવું છું, મારાથી બધું ચાલે છે, પણ એ ખરેખર કોના નસીબથી એ પોતે કમાય છે ને એ એને નથી ખબર હોતી. તો ઘરમાં 10 વ્યક્તિઓ હોય ને તો 10માં ગમે તે એક વ્યક્તિના નસીબ બી જો સારા કામ કરતા હોય ને તો ઘરના 9 જણા એર કન્ડિશન રૂમમાં આરામથી સૂઈ જાય. કાર્યક્ષેત્ર કોના હાથમાં છે અને નસીબ કોનું કામ કરે છે ને એ ઉપરવાળાને ખબર હોય છે. એટલે ઘણીવાર આપણે ઘણા ફેમિલીમાં અમારી પાસે તો બહુ બધા કુંડળીઓ જોવડાવવા માટે આવે ને ત્યારે અમને કહે કે ભાઈ મેં તો આમ કર્યું ને મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને. મેં કીધું તારી કુંડલીમાં આવા કોઈ યોગ નથી.
તારા પરિવારના કોઈક વ્યક્તિના સારા ગ્રહો છે કે જેના હિસાબે તારો ધંધો સારો ચાલે છે. એટલે હું પણ આમાં ક્યારેય આવવાનું નહીં. મેં કર્યું, મારી હોશિયારી. અને ઘણા બધા એવા કેસ અમે જોયેલા છે, ભાઈઓના ભાગીદારીમાં ધંધો ચાલતો હોય અને જે ભાઈ હોશિયાર હોય માર્કેટિંગમાં, અને અત્યારે દુનિયા માર્કેટિંગ ઉપર ચાલે છે, જેના હાથમાં માર્કેટ હોય ને એ વ્યક્તિ જીતે છે. કામ તો ગમે તે જોડે કરાવી લે, પણ માર્કેટનો સર્વે તમારી પાસે હોય ને માર્કેટ તમારા હાથમાં હોય ને એ વ્યક્તિ આસાનીથી જીવનમાં બિઝનેસમાં સક્સેસ મેળવી શકતા હોય છે. અને એમાં પણ થોડું મેનેજમેન્ટ અને કમ્યુનિકેશન આ બધું આવડવું જોઈએ. તો કે ગુલાબ તેલની એજન્સી, મારા ક્લાયન્ટની એક વાત કરું છું. ગુલાબ તેલની એજન્સી પૂરજોશમાં ચાલે, એટલું મોટું ટર્નઓવર. નાનો ભાઈ થોડો ઢીલો પડે કે એને બતાવે એટલું કામ કરે, અને મોટો ભાઈ હોશિયાર હતો તો માર્કેટનું બધું સંભાળે. એટલે એને એમ થયું કે આ તો મારી હોશિયારીથી 2 ઘર ચાલે છે, તો હું મારું જુદું કરી નાખું તો મારા ફેમિલી, મારા બૈરા છોકરાના ભાગમાં વધારે આવે. હવે 2 ભાઈઓમાં ડખો પડ્યો. પેલો કે તું કશો કરતો નથી અને હું આખો દિવસ બહાર દોડ કરું છું. તો કે આપણે એના કરતાં બિઝનેસ જુદો કરી નાખીએ. વિચાર્યું. ભાઈ મોટો હતો એ થોડો વધારે ચાલાક હતો. ચાણક્ય જેવી ચતુરાઈ ચાલે, રાવણ જેવી ચાલાકી ના ચાલે. બરાબર? તો ચાણક્ય જેવી ચતુરાઈ હોય ને તો ગર્વ થાય, પણ રાવણ જેવી હોશિયારી કરવા જાય ને તો બધું તૂટી જાય. ભાઈને થયું કે આ તો મારાથી જ ચાલે છે બધું, હું છું તો ધંધો છે, હું છું તો આમ છે. અને 2 ભાઈઓના ડખા પડ્યા. 2 ભાઈઓએ ઝઘડા કરીને છૂટા પડ્યા. ધંધો જુદો કરી નાખ્યો. ધંધો જુદો કર્યો એટલે શું થયું? મોટા ભાઈની હોશિયારી કામ ના કરી અને નાના ભાઈની મહેનતે કામ ના કરી. બંને રોડ ઉપર આવી ગયા. વાગતા ઢોલ વગાડતા મારી જોડે આવ્યા કુંડલી બતાવવા. મેં કીધું જોઈન્ટમાં હતું? એ કે હા. મેં કીધું શું કામ છોટું કર્યું? એ કે બધું કામ હું જ કરતો તો, નાનું કશો કરતો જ નહોતો. એટલે ઘણીવાર આવું થાય કે તમે મહેનત કરતા હોય, તમારી પાસે હોશિયારી છે, પણ નસીબ બી તમારા કામ કરે છે કે કોઈક બીજાના કામ કરે છે. આ બધી મેટર કામ જોયા વિના, જાણ્યા વિના, સમજ્યા વિના, સ્વીકાર્યા વિના ક્યારે પણ આવી રીતે ડિસિઝન લેવાય નહીં. ઘણીવાર અમે તો આવું જોતા હોઈએ છીએ કે આવી રીતે આમ કે હું છું તે છે, હું છું માટે આ છે, હું છું માટે ઘર સમૃદ્ધ છે. આવી બધી ગેરસમજો રાખવાની નહીં. જેટલું જોઈન્ટમાં પહેલાં ચાલતું હતું એટલા સુખી હતા. જેટલા વિભાજન થયા એટલા પ્રોબ્લેમ્સ વધતા ગયા છે. મારું કરતા ગયા, એમાં તમારું શું રહ્યું? કશુંય નહીં. આપણું કર્યું હોત ને તો આખો પરિવાર સુખી હોત. ડોંગરેજી મહારાજ કહેતા હતા કે સૌથી પહેલાં પરિવારની ચિંતા કરવાની, ભાઈ બહેન મા બાપ જે હોય તેની. એને કંઈ તકલીફ હોય તો કંઈક મદદ કરવાની. તો સૌથી પહેલી જરૂરિયાત પરિવારની મદદની આવે છે. ડોંગરેજી મહારાજ કહેતા હતા, હું નથી કહેતી. પછી તમારી પાસે સરપ્લસ હોય તો તમારે કુટુંબની મદદ કરવાની. મદદ એટલે આર્થિક હોય, ફાઇનાન્શિયલી હોય, ફિઝિકલી હોય કે મોરલ સપોર્ટ હોય. ફાઇનાન્શિયલી સપોર્ટમાં બધા અત્યારે ગભરાઈને કરે કે સારા 2 લાખ આપીશું જતા રહેશે તો. અને થાય છે પણ આવું. અત્યારે યુગ પરિવર્તન આવી ગયો છે એટલે આ બધું પોસિબલ છે. પણ ડોંગરેજી મહારાજ એવું કહેતા હતા
કે તમારી પાસે તમારા ખર્ચ કરતાં થોડું વધારે થાય તો તમારે સૌથી પહેલાં તમારે પરિવારની ચિંતા કરવાની, કુટુંબની ચિંતા કરવાની. પરિવારનો પહેલો નંબર આવે, તમારા ભાઈ બહેન, ભાઈઓના છોકરા, બહેનોના છોકરા, મા બાપ. આમાં તમારે કંઈ તકલીફ છે, એને કંઈ મદદ કરવા જેવી છે તો સૌથી પહેલાં એને કરવાનું. એને કરતાં પછી જો તમારે એમ થાય કે ના હજી આપણી પાસે સરપ્લસ છે, કોઈને કંઈક મદદ કરવી જોઈએ, તો સેકન્ડ નંબર આવે છે તમારા કુટુંબનો. મામાના, માસીના, ફઈના, કાકાના બાપાના છોકરાઓને કે એમને પરિવારમાં કંઈક તકલીફ છે તો ત્યાં આપવું પડે. એટલું કરતાં પછી જો વધે અને આપણને ભગવાનની દયાથી બહુ જ સારું પૈસા મળતા હોય ધંધામાં, તો પછી શું આવે? ગામની. હવે તો ગામ પ્રથા બંધ થઈ ગઈ છે, બધા ફોરેન જતા થઈ ગયા. એટલે સૌથી પહેલાં પરિવારને મદદ કરો, પછી કુટુંબને મદદ કરો, પછી સમાજને મદદ કરો. તમારા સમાજમાં કોઈ દુઃખી આત્મા હોય તો એને જે પણ જરૂરિયાત હોય તે તમે પૂરી કરો. એ પછી વધે તો તમે ગામને મદદ કરો, અને એ પછી વધે તો તમે બહાર જાઓ. બાકી બહાર જવાની એવી સીધી મોટા મોટા મંદિરોમાં ડોનેશન કરી નાખ્યું અને ઘરની બેન બિચારી રોતી રોતી એક ખૂણામાં બેઠી વિધવા હોય અને 2 ટાઈમના રોટલા માટે ડાફોળિયા મારતી હોય તો તમારા મંદિરોમાં દાન કરેલું કંઈ વળે નહીં. થોડી ફિલોસોફીની વાતો થઈ ગઈ, કશો વાંધો નહીં, જરૂરી હતું. હવે આપણે મુદ્દા ઉપર આવીએ છીએ કે કઈ રાશિના વ્યક્તિઓને કયો દરવાજો ચાલે. એના માટે હું બોર્ડ પર તમને આજે શીખવાડું છું. ચાર તત્વોને બતાવેલા છે. અમે પહેલાં શીખવાડેલું છે, છતાંય આપણે આજે કંઈક ડિફરન્સ ટાઈપથી એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુખ્ય દિશાઓ જે છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અને એના જો સેન્ટરમાં દિશાઓના દરવાજા હોય ને તો એને શુભ માનવામાં આવે છે. આ નક્કી છે. ખૂણાના દરવાજાને અશુભ માનવામાં આવે છે એવું નથી. આ આખી પૂર્વ દિશા છે, આ આખી દક્ષિણ છે, અહીંયાથી અહીંયા પશ્ચિમ છે ને અહીંયાથી અહીંયા ઉત્તર છે. બરાબર. હવે આપણે રાશિ પ્રમાણે જોઈએ ને તો અગ્નિ તત્વની રાશિ, અગ્નિ તત્વની રાશિ કઈ? મેષ, સિંહ અને ધન. આ અગ્નિ તત્વની રાશિ છે. તો એ પૂર્વ દિશામાં પ્રભુત્વ કરે છે. એનું વધારે પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક પૂર્વ દિશામાં ખીલે છે. બરાબર. તો 1, 5 અને 9 આ અગ્નિ તત્વની રાશિ છે. અગ્નિ તત્વની રાશિનું પ્રભુત્વ પૂર્વ દિશામાં વધારે હોય છે. પછી 2, 6, 10 એ પૃથ્વી તત્વની રાશિ છે. 2, 6 અને 10 આ રાશિ એ પૃથ્વી
પૃથ્વી તત્વની રાશિ છે અને પૃથ્વી તત્વની રાશિનું પ્રભુત્વ દક્ષિણ દિશામાં હોય છે. બરાબર. ત્રણ, 7 અને 11 મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ આ વાયુ તત્વની રાશિ છે અને વાયુ તત્વની રાશિનું પ્રભુત્વ પશ્ચિમ દિશામાં હોય છે. ચાર, 8 અને 12 કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ જળ તત્વની રાશિ છે અને જળ તત્વની રાશિનું પ્રભુત્વ ઉત્તર દિશામાં હોય છે. બરાબર. આનો અધિપતિ ગ્રહ સૂર્ય છે જે ઉગતાની સાથે પ્રકાશ ફેંકે છે અને અત્યારે આપણે ગરમી અને સૂર્યના તાપને આપણે જોઈ રહ્યા છીએ. સૂર્યના તાપને આપણે જોઈ રહ્યા છીએ 42 ડિગ્રી 48 ડિગ્રીમાં કેટલો તપે છે. બરાબર ને. શિયાળામાં ના ખબર પડે સૂર્યના તાપની, ઉનાળામાં ખબર પડે. 42 ડિગ્રીએ સૂર્ય તપે છે તો એની મિત્ર રાશિ કઈ? અગ્નિ તત્વની મિત્ર રાશિ અગ્નિ તત્વની રાશિ જ આવે. સૂર્ય એ અગ્નિ તત્વનો ગ્રહ છે અને પૂર્વ દિશામાં પ્રભુત્વ છે એનું. માટે જે અગ્નિ તત્વની રાશિ છે મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ આ 3 રાશિનું પ્રભુત્વ પૂર્વ દિશામાં વિશેષ છે. અગ્નિ તત્વના ગ્રહની દિશામાં અગ્નિ તત્વની રાશિનું પ્રભુત્વ છે. બરાબર. આ યાદ રાખવાનું. હવે અહીંયા દક્ષિણ દિશા આવે છે. દક્ષિણ દિશાનો અધિપતિ ગ્રહ કયો છે? મંગળ. મંગળ એ શેનો કારક છે? ભૂમિનો કારક છે, જમીનનો કારક છે. તો પૃથ્વી તત્વ છે. પૃથ્વી તત્વમાં પૃથ્વી તત્વની રાશિ મજબૂત બને, એનું પ્રભુત્વ આ દિશામાં વધારે બળવાન બને. તો પૃથ્વી તત્વની રાશિ કઈ છે? વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ આ 3 રાશિ એ પૃથ્વી તત્વની રાશિ છે અને પૃથ્વી તત્વની રાશિ દક્ષિણ દિશામાં એનું પ્રભુત્વ વધારે પ્રબળ બને. હવે પશ્ચિમમાં આવ્યા. પશ્ચિમનો અધિપતિ ગ્રહ કયો છે? શનિ છે. શનિ કેવો ગ્રહ છે? વાયુ પ્રકૃતિનો ગ્રહ છે. દરેક ગ્રહોનું એક તત્વ હોય છે તો વાયુ પ્રકૃતિનો ગ્રહ છે એનું શનિનું. તો પશ્ચિમ દિશામાં કોનું પ્રભુત્વ છે? શનિનું પ્રભુત્વ છે અને શનિ કેવો ગ્રહ છે? વાયુ તત્વનો ગ્રહ છે અને વાયુ તત્વનો ગ્રહ જો પશ્ચિમ દિશાનું પ્રભુત્વ કરતા હોય તો વાયુ તત્વની રાશિ ત્યાં વધારે બળવાન બને. તો કઈ રાશિ આવે? મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ આ 3 રાશિ એ વાયુ તત્વની રાશિ છે. શનિ પશ્ચિમ દિશાનું પ્રભુત્વ કરે છે અને વાયુ તત્વનો ગ્રહ છે માટે વાયુ તત્વની રાશિ પશ્ચિમ દિશાનું પ્રભુત્વ વધારે સારું કરી શકે. એવી રીતે આવીએ છીએ ઉત્તર દિશામાં. ઉત્તર દિશાનો અધિપતિ ગ્રહ કયો છે? બુધ. બુધ કેવો ગ્રહ છે? નપુંસક ગ્રહ છે. ઇન્ડિયામાં સૌથી વધારે આધ્યાત્મ એ ઉત્તરાખંડમાં છે. સૌથી વધારે આધ્યાત્મિક લેવલ અને ધર્મ ઉત્તરાખંડમાં છે. હિમાલય આખું ઉત્તર ભારતમાં છે.
ત્યાં મેક્ઝિમમ પાણી છે, ઉત્તરમાં સૌથી વધારે પાણી છે. તો 4, 8 અને 12 કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ રાશિ એ જળ તત્વની રાશિ છે. અને જળ તત્વની રાશિ હોવાના કારણે ઉત્તર દિશામાં એનું પ્રભુત્વ વિશેષ પ્રમાણમાં શુભત્વ આપવા વાળું રહે છે. આથી આપણે તત્વ પ્રમાણે રાશિઓની સમજણ. હવે આપણે હમણાં વાત કરી કે જનરલી ગૂગલ ગુરુ આપણને કહે કે ઉત્તરની એન્ટ્રી સારી, ઉત્તરની એન્ટ્રી સારી ને પૂર્વની એન્ટ્રી સારી. નો ડાઉટ સારી જ છે, કારણ કે સૂર્ય ઉગે એટલે સૌથી વધારે પોઝિટિવ એનર્જી ત્યાંથી મળે. ઉત્તરમાં પણ ઉત્તરનો ને પૂર્વનો દરવાજો તમારે હોય તો પોઝિટિવ એનર્જી તમારા ઘરમાં આવે. આ કોમન છે, બધા માટે સારું. તમારો ઉત્તરમાં મોટો રોડ પડતો હોય, પૂર્વમાં મોટો રોડ પડતો હોય, એ પણ બહુ જ સારો. પણ એનો મતલબ એવો કે પશ્ચિમ અને દક્ષિણ ખરાબ, કોઈ ગ્રહ ખરાબ નથી, કોઈ રાશિ ખરાબ નથી, કોઈ દિશા ખરાબ નથી. તમે કઈ રાશિના વ્યક્તિ છો અને તમારે આ ભૂમિ પર શું કાર્ય કરવાનું છે, એના આધારે તમારે નક્કી કરવું પડે કે મારે દક્ષિણની સેન્ટરની એન્ટ્રી હોય પશ્ચિમની, તો 3, 7, 11 વાળાએ પશ્ચિમની એન્ટ્રી લેવાય. મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ જે પણ વ્યક્તિની છે, ચંદ્ર રાશિની વાત કરીએ છીએ. હા, અત્યારે આપણે જેનું ક, છ, ગ ઉપરથી નામ છે, ર અને ત અક્ષર ઉપરથી નામ છે, ગ, સ, સ અક્ષર ઉપરથી નામ છે. આ વ્યક્તિઓને પશ્ચિમની એન્ટ્રીનો દરવાજો મળે, ઘરનો, દુકાનનો કે કોઈ પણ જગ્યાનો, તો એના માટે એ શુભત્વ પ્રાપ્ત કરવાવાળું રહે છે. તો પશ્ચિમ દિશા ખરાબ છે એવું નથી. અહીંયા આવે છે દક્ષિણમાં. દક્ષિણમાં પૃથ્વી તત્વ કામ કરે છે. મંગળ ભૂમિનો કારક છે અને જમીન એ પૃથ્વી તત્વમાં આવે. વૃષભ રાશિ, બ, વહુ, કન્યા રાશિ, પઠાણ, મકર રાશિ, ખ અને જ, આ અક્ષરવાળા, આ રાશિવાળા વ્યક્તિઓને જો દક્ષિણના દરવાજાનું ઘર કે દક્ષિણના દરવાજાની ઓફિસ કે દક્ષિણના દરવાજાની એ ફેક્ટરી લેવી હોય તો આરામથી લઈ શકાય. રાશિ પણ દક્ષિણની પૃથ્વી તત્વની હોય અને કામ પણ કારખાના જેવું હોય, એન્જિનિયરિંગનું હોય, ઇલેક્ટ્રિકનું હોય, મંગળને લગતું હોય તો સોનામાં સુગંધ મળે. તમારે જે પ્રિમાઇસીસ ઉપર કામ કરવાનું છે ને, જે કામ કરવાનું છે તે એના રિલેટેડ તમારી રાશિ હોય અને તમે એ રિલેટેડ તમે એને મુખ્ય દરવાજાની એન્ટ્રી બનાવો તો સોનામાં સુગંધ મળે. બરાબર. હવે ફ્લેટ સિસ્ટમ થઈ ગઈ છે. ફ્લેટ સિસ્ટમમાં શું છે કે એક ફ્લોર ઉપર 4 મકાન બને, એટલે જનરલી મોટા ભાગે તમને કોર્નરની એન્ટ્રી આપે, ખૂણાની એન્ટ્રી આપે. ફ્લેટમાં લગભગ આવું હોય. તો ખૂણાની એન્ટ્રીમાં નૈઋત્યની એન્ટ્રી સિવાય બીજો બહુ ઝાઝો વાંધો આવે નહીં. રેમેડીઝ, જ્યાં જ્યાં રોગ છે ને ત્યાં ત્યાં દવા છે. એટલે અમુક વખત રેમેડીઝ કરવાથી અમુક બાબતોમાં તમને ફરક પડતો હોય છે. ફંડામેન્ટલ ડિફેક્ટ હોય ને તો એમાં ન પડે, પણ અમુક ફેરફારો કરવાથી ઘણા બધા ફેરફારો જીવનમાં નોંધપાત્ર જોવા મળતા હોય છે. તો આવી રીતે તમારે 4 દિશા અને 4 દિશાની રાશિઓ આને ધ્યાનમાં રાખીને તમારે જે કાર્ય કરવાનું છે તે રિલેટેડ તમારે કામ હોય. મેં તમને હમણાં સમજાવ્યું કે અહીંયા બુધનું આધિપત્ય છે. બેંકની પ્રોપર્ટી લેવાની હોય, એનું બિલ્ડિંગ બનાવવાનું હોય તો તમારે ઉત્તરની એન્ટ્રી અપાય. તમારે શનિની એન્ટ્રી છે, કારખાનું બનાવવું છે, કોઈ લેબર વર્ક સાથે વધારે કાર્ય કરવાનું છે
પશ્ચિમની એન્ટ્રી 100% લેવાય. દક્ષિણ છે, મંગળનું આધિપત્ય છે, પોલીસવાળાની ઓફિસ બનાવવાની છે, પોલીસ ડિપાર્ટમેન્ટની, આર્મીવાળાની કંઈક પ્રિમાઇસીસ બનાવવાની છે. મંગળની એન્ટ્રી એટલે કે દક્ષિણ દિશાની એન્ટ્રી 100% લેવાય. અને એમાં પણ 2, 6, 10 વાળા આવી જાય તો સોનામાં સુગંધ ભળે. એવી રીતે 1, 5, 9 મેષ, સિંહ અને ધન, અલઈ મેષ રાશિ, મટર સિંહ રાશિ, ભદ ફડ ધન રાશિ. આ વ્યક્તિઓએ સરકારી કામ સાથે સંકળાયેલા હોય અને સરકારી ઓફિસોની કંઈક તમારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે વાસ્તુ ભણ્યા પછી કોઈ એમ કે કન્સલ્ટિંગમાં આવો, અમારે એક ગવર્મેન્ટ ઓફિસનું બિલ્ડિંગ બનાવવું છે, તો કઈ દિશામાં એન્ટ્રી રાખવી અને કેવી રીતે કરવું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે. જો ગવર્મેન્ટની ઓફિસ બનાવવાની હોય તો તમારે પૂર્વમાં એન્ટ્રી લેવાય. તો આ રીતે તમારે દરેક દિશા અને દરેક ખૂણાને રાશિ પ્રમાણે, એના ગ્રહ પ્રમાણે ધ્યાનમાં રાખીને તમારે મુખ્ય એન્ટ્રીનો તો બહુ પ્રભુત્વ છે. 12 શાખ બેસાડવાનું એક મુહૂર્ત હોય. 12 શાખ બેસાડવાનું એક મુહૂર્ત હોય. તમારે જો અંડર કન્સ્ટ્રક્શન હોય અને જો તમારે 12 શાખ બેસાડવાનું હોય, 12 શાખ એટલે તમારા ઘરના મુખ્ય દરવાજાની જે 12 ફ્રેમ બને ને એને 12 શાખ કહેવાય. 12 શાખ બેસાડવાનું એક મુહૂર્ત હોય છે. કારણ કે મુખ્ય દરવાજો છે અને મુખ્ય દરવાજામાંથી વધારે અવર જવર થતી હોય છે. કેવા માણસો આવે, કેવી એનર્જી ના આવે, તમને કશી ખબર હોય નહીં. તો શાસ્ત્રમાં, વાસ્તુશાસ્ત્રમાં 12 શાખ બેસાડવાના મુહૂર્તો બતાવેલા છે. એ પ્રમાણે જો તમે કરો ને તો પણ વધારે શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો આ પ્રમાણે તમને ખબર પડે કે ભાઈ પશ્ચિમમાં આપણે એન્ટ્રી છે તો કયા લોકોએ ઘર આ દિશામાં લે તો ચાલે. તો કે આ આપણે સમજી લીધું. બરાબર. હવે આ બાબતમાં કોઈને કઈ ક્વેરી છે ખરી? તમારું કાર્યક્ષેત્ર શું છે અને તમે કઈ રાશિના વ્યક્તિ છો? તમારે તે ભૂમિ ઉપર શું કાર્ય કરવું છે? જો નૈઋત્યની એન્ટ્રી હોય ને તો તમારે 2 નંબરની આવકવાળા શેર સટ્ટો લોટરીમાં પેલા નંબર રમે ને એ બધા નંબર રમવા હોય ને તો નૈઋત્યની એન્ટ્રી ચાલે. પછી જે મૃત્યુ પછીની ક્રિયાઓ કરતા હોય ને, જે તંત્ર સાથે ક્યારેક કોઈક સંકળાયેલા હોય, આ બધાને નૈઋત્યની એન્ટ્રી ફેવરેબલ થાય. પણ ક્યાં સુધી? 9 વર્ષ સુધી. ભાઈ એ ઘર છોડી દેવું પડે, નહીંતર પાછળ પછી બધું નુકસાન મોટું થતું જોવા મળે. બરાબર. તો આ રીતે વાસ્તુશાસ્ત્રને એસ્ટ્રોલોજીની રાશિ સાથે પણ બહુ ગાઢ સંબંધ છે. માટે જ અમે કહીએ છીએ કે ખાલી વાસ્તુ શીખવાથી વાસ્તુશાસ્ત્રી બની શકાશે નહીં. એના માટે તમને દરેક દિશાના, દરેક ખૂણાના અધિપતિ ગ્રહો કયા છે ને એ તમને ખબર હોવી જોઈએ. અને એ ગ્રહોનું કેરેક્ટરિસ્ટિક શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો સોનામાં સુગંધ મળે. બાકી અમારે એક ભાઈ આવ્યા હતા, અમારો એક સ્ટુડન્ટ મારા ઓફિસે લઈને આવ્યા. એ કે બેન એક બહુ મોટા વાસ્તુશાસ્ત્રી છે, તમને મળવા લઈ આવું? મેં કીધું લઈ આવો. પછી મળવા લાયા. એ કે બેન હું ઓછા પૈસામાં કામ કરતો નથી. મેં કહું શાબાશ, આપણને આનંદ થાય. કોઈના ઘરમાં વધારે પૈસા આવતા હોય તો આનંદ કરવો. પછી મેં એને કીધું તમે કેવી રીતે કામ કરો છો? એટલે કે હું નાના કામમાં હાથ જ ના નાખું. મેં કહું શાબાશ, મોટા માણસ કહેવાય. અમે તો નાની ઓફિસ લઈને નાનું કામ કરીએ છીએ. અમને તો કંઈ બહુ પૈસા વધારે લેતા આવડે પણ નહીં અને અમને કોઈ આપે નહીં. એટલે મેં કીધું તમારી માર્કેટિંગ સ્કિલ સારી છે, તમારું બેકગ્રાઉન્ડ સારું છે, તમારા ક્લાયન્ટ બેઝ સારું છે, એ માટે તમને મળતા હશે પૈસા. એ કે બેન નાના કામમાં હાથ જ ના નખાય. મેં કહું બરાબર છે, ના નખાય. પછી મેં કીધું ક્યાં ભણ્યા તમે? મેં પૂછ્યું સહજતાથી. મેં કીધું તમે ક્યાં ભણ્યા?
તો કે હું મારી જાતે ભણ્યો. મેં કહું શાબાશ. કયું માધ્યમ લીધું? એ કે યુટ્યુબની થોડી ચોપડીઓ વાંચીને આવું બધું કરીને અમે વાસ્તુશાસ્ત્ર ભણ્યા. મેં કહું શાબાશ. મેં કીધું તો યુટ્યુબવાળા તો બધા MBA હોય છે, મને બધું આવડે, માસ્ટર ગુરુ કહેવાય બધા, જે યુટ્યુબથી શીખ્યા હોય અને જાતે ચોપડીઓ વાંચીને શીખ્યા હોય ને બધા MBA હોય. અમે તો MBA નહીં, અમે તો અમારા ગુરુજી જોડે જ શીખ્યા હતા. તો જો ચોપડીઓ વાંચવાથી અને યુટ્યુબ સાંભળવાથી જો એસ્ટ્રોલોજી, વાસ્તુ, ન્યુમરોલોજી, પામિસ્ટ્રી આ બધા જ જો સબ્જેક્ટ આવડી જતા હોય ને તો અમારે બધાને કંઈ જરૂર પડે જ નહીં. ઘેર બેસી રહેવાનું, અમારે મંજીરા વગાડવાના, પછી ગૂગલ ગુરુવાળા બધા આવે, કામ કરી જાય અને પછી હરિઓમ તત્સત થઈ જાય. પછી મેં એને સહજતાથી પૂછ્યું, મેં કીધું તમે, હું એક પ્રશ્ન પૂછું તમને? એ કે બોલો ને બેન. પર્સનાલિટી બી બહુ સરસ હો, એકદમ હાઈ પર્સનાલિટી. આપણે તો એમ લાગે કે આપણે એટલી આઉટપુટ આપણને શણગારતા નથી આવડતા. હા, તો મેં કીધું પૂર્વ દિશાનો અધિપતિ ગ્રહ કયો થાય? પૂર્વ દિશાનો અધિપતિ ગ્રહ કયો થાય? પૂર્વ દિશામાં કયા ગ્રહનું પ્રભુત્વ છે? તો એને ના આવડ્યું, ગોથે ચડી ગયો. પછી અમારો સ્ટુડન્ટ લઈને આવ્યો તો એણે મને કીધું કે બેન સૂર્ય થાય. મેં કીધું ભાઈ હું તને નહીં પૂછતી, હું આ બહુ મોટા વાસ્તુશાસ્ત્રી પૂછું છું. પછી મેં કહ્યું કંઈ વાંધો નહીં, કદાચ ભૂલ થાય. તો મેં કીધું પછી બીજા બધા 1-2 દિશાઓના ગ્રહો પૂછ્યા, એને એકય ના ખબર પડે. એક પણ દિશાના અધિપતિ ગ્રહોની ખબર જ ના પડે. પછી મેં કીધું હવે એક કામ કરો, તમે પાણી પીવો, મારે ત્યાં બેસો શાંતિથી. પછી મેં એને કીધું, થોડું નોલેજ ક્યાંકથી બરાબર શીખી લો અને પછી તમે ભલે મોટી ફી લો, એના સાથે અમને કોઈ વાંધો હોય જ નહીં. દરેકના ભાગ્યમાં જે પૈસા લખેલા હોય ને એ ભગવાન એને આપે, એ એના નસીબનું છે. પણ તમારી નોલેજની ક્વેરીના હિસાબે તમે લોકો જોડે છેતરપિંડી કરો ને તો એ કર્મ બંધાય છે. અને કર્મનું ફળ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં લખેલું છે. 2 અધ્યાયમાં કયા નંબરનો શ્લોક છે મને નથી ખબર, પણ એમાં લખેલું છે કે તમે જે કર્મ કરો છો ને એનું ફળ તમારે ભોગવવું પડે છે. સામેવાળો અજાણ્યો છે, એને નથી ખબર. એને તો એમ કે ભાઈ બહુ મોટી એ ગાડીઓ લઈને આવે છે અને મોટું સારું બોલે છે એટલે વધારે નોલેજ હશે. આ ગેરસમજ છે. તો શાસ્ત્રને, આ તો ડીપ શાસ્ત્ર છે, જેટલું ભણો ને એટલું ઓછું છે. દરેક વખતે તમને નવું જાણવા મળે. દરેક વખતે તમે કોઈ પણ પ્રિમાઇસીસમાં પગ મૂકો ને તો વાસ્તુશાસ્ત્રના નિયમોને એપ્લાય કરવા સિવાયની પણ એવી જનરલ નોલેજ જેવી બાબતો છે કે જે તમને ખબર પડે કે આ અહીંયા ના ચાલે. તો તમે જ્યારે વાસ્તુશાસ્ત્રને ભણો ને ત્યારે તમારી સાથે જનરલ નોલેજ પણ હોવું જોઈએ, જેને જીકે કહે છે. અત્યારે છોકરાઓને સ્કૂલમાં ભણાવે છે જીકે. તો જનરલ નોલેજ તમારી પાસે થોડું ઘણું બી હોવું જોઈએ. પછી ફેંકી કરો તો ચાલે, પણ સામે તમને કોઈ પ્રશ્ન પૂછે ને તમને જવાબ આપતા ન આવડે ને સાવ સામાન્ય, તો ના ચાલે. માટે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કન્સલ્ટિંગ કરાય. બાકી કર્મની થિયરી પ્રમાણે જે કર્મ કર્યું છે તેનું ફળ જે તે વ્યક્તિએ જ ભોગવવું પડે, બીજા કોઈએ ના ભોગવવું પડે. એક ઇન્સિડન્ટ, એક વાર્તા મને યાદ આવી. એક માણસ હતો, એ બહારથી ગમે તે રીતે ચોરી કરીને પૈસા ઘરમાં લાવે. કોઈનું આ ચોરી આવે ને કોઈનું આ ચોરી કરી આવે ને કોઈની એમ ગમે તે રીતે ધંધામાં ચોરી કરે કે પૈસાની ચોરી કરે, વોટેવર. ચોરી એ ચોરી છે. કેવી રીતની કરે છે, કઈ સિસ્ટમથી કરે છે એ ફરકે.
પછી એ માણસ એકવાર કંઈક ફરતો ફરતો કોઈ સંત મહંતના આશરે ગયો કે જવાયું, જે પણ થશે તે. એને કીધું કે મહારાજ હું આ કામ કરું છું. એટલે સંતે કીધું કે જો ભાઈ, જે કર્મ કરો ને તેનું ફળ તમારે ભોગવવું પડે છે, અને જે કરે ને એને ભોગવવાનું હોય. તો એ ભાઈએ જવાબ આપ્યો કે સ્વામી, હું તો જે લાવું છે બધું ઘરમાં આપું છું, અને ઘરમાં બધાય આ લોકો ખાય છે, પીએ છે, મોજ કરે છે. તો કે સારું, તું હવે ઘરવાળાને જઈને પૂછ્યા કે હું આવી રીતે ઘરમાં પૈસા લાવું છું અને આ રીતે અમે આ કામ કરીએ છીએ, તો અમારા પાપના ભાગીદાર કોણ બનશે? તું ઘરમાં તારા જેટલા મેમ્બર હોય ને, તારી વાઈફ હોય, તારા મા બાપ હોય, ભાઈ બહેન હોય કે સંતાનો હોય, બધાને પૂછ. ભાઈ આ ભાઈ હોંશે હોંશે ઘેર આવીને પૂછવા માંડ્યા કે આપણે જે અત્યારે આ જે સાહિબીથી રહીએ છીએ ને, એ કમાણી છે ને એ આવી ટાઈપની છે. તો આનું કર્મનું ફળ ગમે ત્યારે ભોગવવાનું આપણે આવે. અત્યારે તો 81 કરીએ છીએ, એસી 16 નંબર રાખીને આખી બપોર સૂઈ જઈએ છીએ, પણ જ્યારે એ 42 ડિગ્રીમાં સૂઈ જવાનો વારો આવે ત્યારે મારી સાથે કોણ રહેશે આ પરિવારમાંથી? એક 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 કરીને બધા છટકી ગયા. પેલા કે અમે ક્યાં કીધું હતું કે આવું ચોરી કરીને લાવો? બૈરીએ છટકી ગઈ ને છોકરાઓએ છટકી ગયા, ને મા બાપે કીધું કે આવું અમને ખબર હતી? આવું ધંધો કરતો તો અમને કહેવું હતું ને પહેલાં. આપણે શું જરૂર હતી? શાંતિથી રહ્યા હોત તો ચાલત ને. એક એસી આખા ઘરમાં ચલાવીને એક રૂમમાં બધા સૂઈ જતે. તો આ કર્મનું ફળ અમે ભોગવવા બંધાયેલા નથી. માટે જે વ્યક્તિ કર્મ કરે છે ને એને ભોગવવું પડે છે. તો આપણે આ વસ્તુ સમજી જવાની કે કર્મ આપણે કરવાનું છે. તો આપણે શું કર્મ કરીશું ને એનું ફળ આપણે ભોગવવું પડશે. માટે કોઈ પણ વાસ્તુ કન્સલ્ટન્ટ તરીકે તમે જાઓ ને તો સાચી સલાહ આપવાની. પૈસા કમાવા એ જરૂરિયાત છે, પણ ખોટી સલાહ આપીને એને ખાલી ડબ્બામાં ઉતારવા ને, આ દુષ્કર્મ છે. અને દુષ્કર્મનું પરિણામ ભગવાન પણ એમાં માફ કોઈને નથી કરી શકતો. તો આપણે સામાન્ય માણસ છીએ, તો આવો ધંધો કોઈ દિવસ કરાય નહીં. બરાબર? હવે આપણે વાસ્તુશાસ્ત્રને અહીંયા પૂરું કરીએ છીએ. સાહેબે મને કીધું હતું કે થોડું એસ્ટ્રોલોજી પણ તમે આજના દિવસમાં લેજો, કારણ કે સાહેબ અહીંયા છે નહીં, આજે બહાર ગામ છે. એટલે કદાચ ત્યાં એમને ટાવર નેટ મળતું હોય, ન મળતું હોય, આવું બની શકે. તો હવે હું આવું છું એસ્ટ્રોલોજી ઉપર. 360 ડિગ્રીનું ભચક્ર છે. સાહેબે તમને બેઝિક એસ્ટ્રોલોજી શીખવાડી છે. 12 રાશિ, 27 નક્ષત્ર, એના તત્વ, એના ચિહ્નો, જે તે શીખાયું હશે તે. બરાબર? હવે 12 રાશિના સ્વભાવને ઓળખો ને, એના ચિહ્નને ઓળખો ને, તો વ્યક્તિની પ્રકૃતિની તમને ખબર પડી જાય. અહીંયા મેં તમને બતાવ્યું તત્વ પ્રમાણે. 1, 5, 9 અગ્નિ તત્વ છે. તો મેષ કરતાં સિંહ અને સિંહ કરતાં ધન રાશિમાં અગ્નિ તત્વનું પ્રમાણ વિશેષ હોય. એવી રીતે પૃથ્વી તત્વ 2 કરતાં 6 અને 6 કરતાં 10, એમાં પૃથ્વી તત્વનું પ્રમાણ વિશેષ હોય. 4 કરતાં 8 અને 8 કરતાં 12, એમાં જળ તત્વનું પ્રમાણ વિશેષ હોય. અને 3, 7, 11 વાયુ તત્વ 3 કરતાં 7 અને 7 કરતાં 11, એમાં વાયુ તત્વના ગુણધર્મ વિશેષ હોય. તો સૌથી વધારે અગ્નિ તત્વ કઈ રાશિમાં હોય? ધન રાશિમાં. સૌથી વધારે પૃથ્વી તત્વ, જળ પ્રકૃતિ જેને કહીએ ને, એ મકર રાશિ, ખ ને જ. વાયુ તત્વ સૌથી વધારે કોનામાં હોય? કુંભ રાશિમાં. જળ તત્વ
ઇમોશન સૌથી વધારે શેમાં હોય? મીન રાશિમાં. મછલી જલ કી રાની है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाए, बाहर निकालो मर जाए. આ મીન રાશિ ગભરું રાશિ છે. મીન રાશિ એ સિંગલ હાથે કંઈ કામ ના કરી શકે, પણ 12 રાશિના ચિહ્ન આપેલા છે શાસ્ત્રમાં. જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિના ચિહ્નો બતાવેલા છે. તો મેષ રાશિથી આપણે શરૂઆત કરીએ. ખાલી ચિહ્નને ઓળખો ને, ખાલી ચિહ્નને, તો તમને એની પ્રકૃતિની ખબર પડી જાય. હું પાઠશાળામાં ભણાવતી હતી, નાના છોકરાઓ ભણતા હતા મારી જોડે, 12 વર્ષના 15 વર્ષના એવા નાના, એટલે મારે એ લોકોને અમુક વસ્તુ શીખવાડવાની મર્યાદા હોય, એટલે અમુક બાબતો શીખવાડીએ ને એટલે એ બાળકો એમ કહે કે ગુરુજી મારી કુંડલીમાં તો આવો દોષ છે, મારી કુંડલીમાં તો આવા ખરાબ યોગ છે. એટલે હું એને એવું શીખવાડું, મેરા હૈ સબ અચ્છા હૈ, તેરા હૈ સબ કચ્ચા હૈ. મારું બધું સારું, મારી જે રાશિ છે મારા માટે સારી. બરાબર? તો દરેક રાશિના પોતાના એક ગુણધર્મ છે. ચર, સ્થિર અને દ્વિસ્વભાવ, 3 સ્વભાવ છે. 4 તત્વ છે. જાતિ 2 છે, સ્ત્રી અને પુરુષ. બરાબર? તો 2 જાતિમાં 12 રાશિને વહેંચવામાં આવી છે. તો અગ્નિ તત્વની રાશિ અને વાયુ તત્વની રાશિ, એની જાતિ પુરુષ આવે. બહુ સીધી અને સરળ ટેકનિક છે, સમજવામાં બહુ ઇઝી પડે. બરાબર? હું બોર્ડ ઉપર આજે શીખવાડું તમને, તો એને કેવી રીતે ઇઝી ટેકનિકથી શીખી જવાય. તમારે આમાં જ પછી ગણતા આવડી જાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ગણો ને એટલે આવડી જાય. તો બહુ ઇઝી છે, પણ એ ઇઝીને યાદ રાખવાની ટેકનિક શું? એ ટેકનિક જો તમને આવડી જાય ને તો એ બહુ ઇઝી પડી જાય. તો હું તમને આજે બોર્ડ ઉપર કઈ ટેકનિકથી તમારે એ કરવું એ હું તમને આજે શીખવાડું. બરાબર? વાસ્તુના ક્લાસ પૂરા કર્યા, જ્યોતિષના ક્લાસ પેરેલલ ચાલુ કર્યા, એટલે બીજા 45 મિનિટ પછી, એટલે લગભગ 3:45 વાગે આપણે ક્લાસ પૂરા કરીશું. 2 વાગ્યાથી ચાલુ કર્યા, 4 વાગે પૂરું કરી દઈશું. બરાબર? જાતિ કઈ છે? 2, સ્ત્રી અને પુરુષ. આવી રીતે લખવાનું. પછી અહીંયા તમારે લખવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. જેટલી એકી રાશિ છે એ પુરુષ રાશિ છે, અને જેટલી બેકી રાશિ છે એ સ્ત્રી રાશિ છે. આવી રીતે તમે મૂકો 1 2 3 4 5 6 7 8 9 10, એટલે તમને ઇઝીલી આવડી જાય. હવે આ રાશિના પુરુષના ગુણધર્મો અને સ્ત્રીના ગુણધર્મોને તમારે સમજવા પડે. બરાબર? પણ એ પહેલાં હું તમને આ પુરુષ સ્ત્રી રાશિ મૂકતા આવડી ગઈ. હવે એને હું અગ્નિ, પૃથ્વી, વાયુ, જળમાં મૂકું. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આવી રીતે મૂકીએ. એને પણ એ જ રીતે મૂકવાનું લાઈનમાં. 1 2 3 4 5 6
પૃથ્વી, વાયુ, જળ. ક્લિયર? હવે આપણે મેં કીધું કે જેટલી પૃથ્વી તત્વની રાશિ છે ને એ સ્ત્રી રાશિ છે. તો અહીંયા 2, 6 ને 10 આવ્યા પૃથ્વી તત્વમાં. તો સ્ત્રી રાશિમાં આવ્યા ને 2, 6 ને 10. એટલે અહીંયા પૃથ્વી તત્વ આવ્યું. અરે સોરી, સ્ત્રી રાશિ આવી. હવે 4, 8 અને 12 તો સ્ત્રી રાશિ છે. 4, 8 અને 12 આ સ્ત્રી રાશિ છે. 1, 5, 9 એ પુરુષ રાશિ છે. અને 3, 7, 11 એ પુરુષ રાશિ છે. હવે તમારે એનું કોમ્બિનેશન કરો ને, સ્ત્રીની કેરેક્ટરિસ્ટિક અને પુરુષની કેરેક્ટરિસ્ટિક અને 4 તત્વ એનો સ્વભાવ, તો તમને વ્યક્તિની પ્રકૃતિની ખબર પડી જાય. બરાબર? તો પુરુષ રાશિ અને સ્ત્રી રાશિ, ખાલી પુરુષ રાશિ, સ્ત્રી રાશિ અને 4 તત્વ અને એના ચિહ્ન આટલું જ સમજો ને એટલે તમને ખબર પડી જાય કે આ વ્યક્તિની પ્રકૃતિ કેવી છે. જ્યોતિષ શીખ્યા પછીનો મુખ્યમાં મુખ્ય ફાયદો જ આ છે કે તમારે વ્યક્તિની પ્રકૃતિની તમને સમજણ પડી જાય છે. અને જ્યારે વ્યક્તિની પ્રકૃતિની સમજણ પડી જાય ને ત્યારે તમારે જો બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ જ જ્યોતિષી શીખી શકે, બાકી બધા જ્યોતિષ બની ના શકે. જ્યોતિષ શીખવું, જ્યોતિષના નિયમો શીખવા એ અલગ બાબત છે. અને જ્યોતિષના નિયમોના આધારે ફળકથન કરવું ને એ અલગ બાબત છે. ચોપડી વાંચીને કડકડાટ બોલવું કે ચોપડી વાંચીને કડકડાટ ભાષણ આપવું કે ચોપડી વાંચીને શીખાવવું એ અલગ બાબત છે. અને એ શીખ્યા પછી એ નિયમોને એપ્લાય કરીને તમારે ફળકથન કરવું એ અલગ બાબત છે. સારું લખવાવાળા સારું ફળકથન કરી શકે આ ગેરસમજ છે. બહુ જ સરસ બોલવાવાળા બહુ જ સારું ફળકથન કરી શકે આ ગેરસમજ છે. જેનું માર્કેટિંગ સારું હોય એ સારો વેપાર કરી શકે આ ગેરસમજ છે. તો તમારે 2 જાતિ, સ્ત્રી અને પુરુષ અને 4 તત્વ અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આ 4 તત્વને 2 રાશિને રાશિના ગુણધર્મોમાં સમજો ને તો વ્યક્તિની પ્રકૃતિ કેવી છે ને એ ખબર પડી જાય. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે એક જેન્ટ્સ હોવા છતાં પણ એ બહુ ઇમોશનલ હોય છે. આપણે બહુ વખત જોયું છે આવું બધું. 100 ફૂટ હાઈટ હોય ને 100 કિલો વજન હોય ને 6 ફૂટ હાઈટ હોય, આમ પડછંદ કાયા લાગતી હોય, પણ એ માણસ અંદરથી ઇમોશનલ હોય, લાગણીશીલ હોય. જનરલી પુરુષની પ્રકૃતિમાં શું આવે? લાગણીશીલતા ના આવે. બરાબર? પુરુષ રાશિમાં પુરુષના ગુણધર્મોમાં કયું આવે છે? અગ્નિ તત્વ અને વાયુ તત્વ. આપણા ઋષિમુનિઓએ જ્યારે આ રાશિને તત્વ પ્રમાણે વહેંચીને એ બહુ બુદ્ધિજીવી આત્માઓ હતા. આપણને તો રેડી રેકનર મળી ગયું છે, ખાલી વાંચવાનું જ છે અને સમજવાનું જ છે, છતાં પણ ગોટાળે ચડી જઈએ છીએ આપણે. આપણું કશું નથી આમાંથી, આપણી ખેતી એકઈ નથી, બધું ઉપરથી આવેલું તૈયાર મળ્યું છે આપણને ભાણું. એટલે આપણને ખબર ના પડે કે આમાં ચોખા કયા વાપર્યા છે અને દાળ કઈ વાપરી છે. ખીચડી સીધી ખાવા લાગે એનાથી વધારે ખબર પડે નહીં. તો રેડી રેકનર જ્યારે આપણને મળ્યું હોય ને તો હવે આપણે જૂની મહેનત કરવાની બચી જાય. બરાબર? હવે કેલ્ક્યુલેટરનો જમાનો આવી ગયો એટલે ઘડિયા મોઢે ના કરીએ તો ચાલે. અમારે પેલી દીકરી કહે કે ટેબલ નથી આવડતા, ટીચરે કીધું કેલ્ક્યુલેટર વાપરવાનું, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. પરિવર્તન છે ને, પરિવર્તન સંસારનો નિયમ છે, પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે, પરિવર્તન પરિસ્થિતિનો નિયમ છે.
જે પરિસ્થિતિ આવી હોય તે પ્રમાણે એની ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. અત્યારે આપણે કરીએ છીએ. બાકી હું અત્યારે સાહેબે બોલાયા હતા બધાને કે આજે 9 વાગે આવવાનું. કેટલા બધા જણાએ ના પાડી દીધી કે અમે સાહેબ બહાર છીએ ને અમે આમ છીએ ને તેમ છીએ, મોડું થાય ને વહેલું થાય. તો ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે બધા જોડાઈ શકીએ છીએ. તો પુરુષ રાશિની વાત આવે ને તો એમાં કયા 2 તત્વ આવે છે? અગ્નિ તત્વ અને વાયુ તત્વ. આ 2 તત્વ છે ને એ પુરુષ રાશિને મળે છે. તો આપણા ઋષિમુનિઓએ નક્કી કર્યું કે પુરુષની પ્રકૃતિ કેવી છે. પુરુષની પ્રકૃતિ કેવી છે? તો પુરુષની પ્રકૃતિ હંમેશા બહેનો ઝઘડો થાય ને, બહેનોની વચ્ચે ઝઘડો થાય ને તો નાના નાના ઝઘડા થાય, અને ભાઈઓની વચ્ચે ઝઘડા થાય ને તો ખૂન ખરાબાના ઝઘડા થાય. મારી નાખું ને કાપી નાખું એટલું જનૂન હોય જેન્ટ્સમાં. અને બહેનોના ઝઘડા થાય ને તો થોડી નાની નાની આડી અવડી વાતો કરીને છૂટા પડે. એટલે બહેનોમાં બહુ હિંમત ના હોય, ડેરિંગ ના હોય. બહુ મોટો ઝઘડો, મારામારીના, ખૂન ખરાબાના કેસ બહેનોની શક્યતા પ્રમાણમાં ઓછી હોય. પરિવર્તન થયું છે પણ એની પાછળ એક પુરુષનો હાથ હોય છે કે બહેનોનો ઉપયોગ કરવા માટે એને અંદર સંડોવવામાં આવે છે. બાકી સિંગલ લેડીઝ કોઈ દિવસ આવું ડેરિંગ ના કરી શકે. તો એની પ્રકૃતિ છે સ્ત્રીની કે ગાંડા જેવું સાહસ બહેનો ના કરી શકે. અમુક બાબતમાં કરી શકે. થોડુંક ફની છે. કોલેજમાં ભણતા હોય ને છોકરા છોકરીઓ તો પ્રેમ થઈ જાય ને તો છોકરી એકલી હોય ને હવે છોકરાઓ 3 જણા હોય, પેલો ગભરાય. પહેલો પ્રેમ થયો હોય ને તો ગભરાય છોકરીને મળવા જતા, એટલે 2 ભાઈબંધોને લઈ જાય અને છોકરી એકલી જાય. તો અમુક બાબતમાં બહેનોનું ડેરિંગ બહુ હોય. પણ પુરુષની અને સ્ત્રીની પ્રકૃતિની વાત કરીએ છીએ આપણે મુદ્દામાં, તો વાયુ તત્વ અને અગ્નિ તત્વ એ 2 રાશિઓ જે છે ને, પુરુષની રાશિ એ આ 2 તત્વને મળેલી છે. તો આપણા ઋષિમુનિઓએ એને બરાબર પુરુષની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આ તત્વ એમને આપવામાં આવ્યા છે. તો અગ્નિ તત્વ ગુસ્સો બહુ હોય. બહેનો કરતાં ભાઈઓમાં ગુસ્સાનું પ્રમાણ બહુ જ હોય. નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જાય. ઈગો બહુ હોય જેન્ટ્સમાં, બરાબર. અને નાની નાની બાબતમાં ઘણા મોટા નિર્ણયો લઈને છેવટે નુકસાન કરતા ભાઈઓને આપણે જોયેલા છે. બહેનો કંજૂસ હોય. પૃથ્વી તત્વ છે, સહન કરી શકે. તમે અત્યારે જમીન ઉપર બેઠા છો અને 4 હથોડા મારો, ટાઇલ્સ જલ્દી તૂટશે નહીં, સહન કરી લેશે. જેન્ટ્સ પોતાના વાઈફને થોડું આડું અવડું બોલે કે થોડું બોલે ને તો એ લેડીઝ હોય તો થોડું સહન કરી લે. જનરલી સામે ના પડે કે હશે ભાઈ આની તો આ જેન્ટ્સની પ્રકૃતિ આવી જ હોય એમ કરીને થોડું નિગ્લેક્ટ કરે. વાયુ તત્વ છે, પુરુષ રાશિમાં વાયુ તત્વ છે. તો જેટલી પુરુષ રાશિ છે ને એને અગ્નિ તત્વ અને વાયુ તત્વ મળેલા છે. તો જેટલી વ્યક્તિઓ પુરુષ રાશિની છે ને એ વ્યક્તિઓ, અને એમાં જો જેન્ટ્સ હોય ને તો ફાયર પ્લસ ફાયર, 2 આગ ભેગી થાય તો શું થાય? વધારે ગુસ્સો હોય, બરાબર. કુદરતે જે નિર્માણ કર્યું છે ને એક રાશિનું, એક પુરુષને એક સ્ત્રીને, એક પુરુષને એક સ્ત્રીને, બહુ ગજબનું નિર્માણ કરેલું છે. જળ તત્વની રાશિ છે એ સ્ત્રી રાશિ છે. 4, 8, 12, 1, 5, 9ના જેન્ટ્સની સામે જો 4, 8, 12ની લેડીઝ આવે ને તો સામેવાળાનો ગુસ્સો બંધ થઈ જાય. પેલો ગમે તેવો ધડધડતા અંગારા જેવો જઈને આવ્યો હોય ને બહારથી, તો એ જળ તત્વની લેડીઝ જો ઘરમાં હોય ને તો અંગારા ઉપર પાણી નાખો તો શું થાય? ભૂલવાઈ જાય. છેવટે જળ તત્વનું પ્રભુત્વ વધી જાય, અગ્નિ તત્વ ઠંડુ પડી જાય, બરાબર. એવી રીતે પૃથ્વી તત્વ છે, સહન કરીને પણ પોતાને જે ધાર્યું હોય ને તે જ કરાવે. અને દરેકના ઘરમાં આ અનુભવ તમે કરતા જ હશો. તો આ
પૃથ્વી તત્વ છે અને સ્ત્રી રાશિ છે, બરાબર. વાયુ તત્વ છે, વાયુ તત્વ છે. વાયુ તત્વનું કામ શું છે? બધી જ જગ્યાએ વાયુ છે. વાયુ વિનાનો એક ખૂણો એવો નથી કે જ્યાં વાયુ ના હોય, હવા, બરાબર. તો વાયુ જ્યારે એના સ્ટેપ પ્રમાણે ગતિ પકડે ને તો એને પવન કહેવાય. પંખો ચાલુ કરીએ ને એટલે વાયુ જે રૂમમાં હોય ને એ એની સ્પીડ પ્રમાણે ગતિ પકડે, એને પવન કહેવાય. વાયુ જ્યારે ગતિ પકડે ને મર્યાદામાં ત્યારે પવન કહેવાય, અને એ જ વાયુ મર્યાદા છોડીને ગતિ પકડે ને તો એને વાવાઝોડું કહેવાય. તો વાયુનો ગુણધર્મ શું છે? સ્થિરતાનો ગુણ નથી. પુરુષોમાં પુરુષ રાશિ અને પુરુષ જાતિ માટે બોલું છું, એટલે જે પણ જેન્ટ્સ છે ને એનામાં સ્થિરતાનો ગુણ ઓછો છે. તમારે લેડીઝને 24 કલાક ઘરમાં ખાલી બેસ્યા રહી રાખો ને કે ભાઈ ઘરનું કામ કરજે ને આમ બપોર સૂઈ જવાનું ને આમ તેમ કરવાનું, તો એ લેડીઝ રહી શકશે. કારણ કે એમાં પૃથ્વી તત્વ છે, સ્ત્રી તત્વ છે, માટે 24 કલાક ઘરમાં રહી શકે. પણ ભાઈઓને કીધું હોય કે અઠવાડિયા સુધી ઘરમાં બેસી રહો, કશે જવું નથી, તો કલાકે બહાર ગલ્લે આંટા મારવા જાય. ઘરમાં સ્થિર બેસીને કામ કરવાની તાકાત, કે એક જગ્યાએ સ્થિર બેસીને કામ કરવાની તાકાત જેન્ટ્સમાં નથી હોતી. કારણ વાયુ તત્વ છે, વાયુ તત્વમાં સ્થિરતાનો ગુણ નથી. અને તમે જબરજસ્તી બેસાડવાનો પ્રયત્ન કરો ને તો અગ્નિ તત્વ ભભૂકી ઉઠે, પછી તો વિનાશ થાય. વાયુને અગ્નિને ફૂંક મારો ને તો જ્વાળા થાય. આપણે પહેલાં કોલસા પ્રગટાવતા હતા ને તો એને પહેલાં ભૂંગળીથી ફૂંક મારતા હતા. હું મારા નાનાને ત્યાં જતી હતી ને એટલે હું કરતી હતી, એટલે મને ખબર. તો એને ફૂંક મારીએ ને તો એ વધારે પ્રજ્વલિત થાય. તો અગ્નિ તત્વની રાશિની સામે જ્યારે વાયુ તત્વની વ્યક્તિ આવે ને તો અગ્નિ તત્વ ભભૂકી ઉઠે. પણ અગ્નિ તત્વની રાશિની સામે જો જળ તત્વ આવે ને તો એ અગ્નિ તત્વ ઠંડુ પડી જાય. તો આ કોમ્બિનેશન તમારે બહુ સમજવાનું અને શીખવાનું છે. આ વસ્તુ ખાસ મેચિંગમાં કામ લાગે. જો આપણે લગ્ન મેળાપક કરાવીએ છીએ ને તો ખાસ આ વસ્તુ લગ્ન મેળાપકમાં જોવાની હોય. પુરુષ જે છોકરાની કુંડલી હોય એ પણ અગ્નિ તત્વની હોય, અને છોકરીની કુંડલી જો વાયુ તત્વની હોય ને તો પેલો ભડકીને આવ્યો હોય ને બહાર તો એને ફૂંકો મારે એટલે વધારે પ્રગટે. એ શાંત પાડવાની જગ્યાએ ભડકે. એટલે તમારે આ કોમ્બિનેશન એ મેચિંગમાં લેવાનું હોય. આ જે બેઝ છે ને એસ્ટ્રોલોજીનો બેઝ, જો તમને ખાલી બેઝિક એસ્ટ્રોલોજી પાક્કી આવડી જાય ને તો તમે બહુ જ સારું પ્રિડિક્શન કરી શકો. પછી બીજા બધા નીતિ નિયમો આવડે કે ના આવડે, કેપી પદ્ધતિ શીખો કે ના શીખો, આપણે પરાશર જ્યોતિષ શીખવાનું છે. અને પરાશર જ્યોતિષ, વૈદિક જ્યોતિષ જો તમને પાક્કું આવડી જાય ને તો તમારે કેપી શીખવાની જરૂર નથી, તમારે જેમિની શીખવાની જરૂર નથી, તમારે લાલ કિતાબ શીખવાની જરૂર નથી. કારણ કે એનો બધો બેઝ છે ને એ પરાશરી જ્યોતિષ છે, વૈદિક જ્યોતિષ છે. અને આ જે હું તમને બોર્ડ ઉપર શીખવું છું ને એ બેઝ છે. અને જ્યારે બેઝ પાકો થઈ જાય ને, બાળકને 1 થી 9 લખતા આવડે ને એટલે બધા નંબર લખતા આવડે. મારે તમને શીખવવાના છે 1 થી 9 અને એ પાકા કરાવી દેવાના, બરાબર. તો જ્યારે અગ્નિની સામે વાયુ આવે ને તો ભડકો થાય, પણ અગ્નિની સામે જળ આવે ને તો ઠંડુ થઈ જાય. એવી રીતે પૃથ્વી સહનશક્તિનો ગુણ છે, બરાબર. એની સામે તમે ગમે તેટલું કરો એને કશી અસર થાય નહીં. પણ એ જ્યારે પૃથ્વી તત્વ એની સહનશક્તિ પૂરી થઈ જાય ને ત્યારે શું થાય? ભૂકંપ આવે. બહેનો બહુ જ સહન કરી શકે, પણ જો એની સહનશક્તિ પૂરી થઈ જાય એને તમે ઉપરાંત એને છંછેડ્યા જ કરો ને તો દુર્ગાનું રૂપ લે. મહિષાસુર મર્દિની થઈને
હાથમાં તલવાર ઉપાડે ને ત્યારે ચારે તત્વ એનામાં આવી જાય, અને પછી એને કંટ્રોલ કરવો હોય ને તો મહાદેવ જેવા મહાદેવે પણ જમીન ઉપર સૂઈ જવું પડે. તો જ્યારે એક સ્ત્રી રણચંડીનું રૂપ હાથમાં લે ને ત્યારે એ કોઈના કંટ્રોલમાં ના હોય. પુષ્કળ મર્યાદા છે એનામાં. પૃથ્વી તત્વ છે, પુષ્કળ મર્યાદા છે. જળ તત્વ છે, પુષ્કળ ઇમોશન છે, ભરપૂર પ્રમાણમાં લાગણી છે, ભરપૂર પ્રમાણમાં સહન શક્તિ છે. પણ દરેક વ્યક્તિની એક મર્યાદા હોય સહન કરવાની, અને એ મર્યાદાની બહાર જ્યારે જાય ને ત્યારે એના ઇમોશન જ્યારે બહાર નીકળે ને ત્યારે ગજબના ફાયરિંગ પ્લેનેટ બહાર નીકળે. તો આ થઈ પુરુષ અને સ્ત્રી રાશિની, 4 તત્વની રાશિની. પણ એક જેન્ટ્સની અને એક લેડીઝની, એક મેલ અને ફિમેલની વાત કરીએ ને તો કોઈ પણ જેન્ટ્સમાં રાશિ સ્ત્રી તત્વની હોય, એટલે કે કર્ક રાશિ 4, 8, 12, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ જો કોઈ જેન્ટ્સની હોય ને તો પણ એનામાં ઇમોશનલ લેવલ હાઈ હોય, જેન્ટ્સ હોય ને તો પણ. અને જો બહેનોમાં 4, 8, 12 હોય તો આમે એક લેડીઝ ઇમોશન હોય, લેડીઝના પ્રોપર એક ડીએનએના ઇમોશનલ લેવલ હોય એના, અને એમાં પણ રાશિ જળ તત્વની આવે. તો એ વ્યક્તિ નાની નાની બાબતોમાં, લેડીઝ નાની નાની બાબતોમાં એને લાગણી દુભાય અને જાતે ને જાતે દુઃખી થાય અને ડિપ્રેશનનો ભોગ બને. જો 4, 8, 12ની લેડીઝ હોય, કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, જો એની લાગણી તત્વ સંતોષાય નહીં ને, એની લાગણીઓને જો કોઈ સમજી ન શકે ને, અથવા એને બોલવાની મર્યાદા કરીને એને જે ઇમોશન બહારે કાઢવા છે ને શબ્દો દ્વારા, અને બંધ થા બંધ થા બંધ થા આમ કરી કરીને જ્યારે ઘરના પુરુષો એને બંધ કરે ને તો એ વ્યક્તિ ડિપ્રેશનમાં આવે, લેડીઝ ખાસ. તો 4, 8, 12 વાળી લેડીઝ હોય ને તો એને ખોલીને બોલવા દેવી, નહીંતર તમારે દવાખાનાના ધક્કા ખાવા પડે ડિપ્રેશનમાં આવી જાય તો. એટલે આ એની રેમિડીઝ છે. તો તમારે જ્યારે રાશિની પ્રકૃતિને ઓળખો ને તો વ્યક્તિની પ્રકૃતિ તમને બહુ સરસ રીતે ખબર પડી જાય, અને વ્યક્તિની પ્રકૃતિની ખબર પડે ને તો એસ્ટ્રોલોજર એ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ જ એસ્ટ્રોલોજી શીખી શકે. તો તમે બુદ્ધિશાળી, તમે એસ્ટ્રોલોજી શીખો છો મતલબ હું બુદ્ધિશાળી, તો મને ખબર પડે કે આ લેડીઝ છે અને કર્ક રાશિની છે, માટે એને ઇમોશનને હટ કરાય નહીં. એની જોડે મારે કેવી રીતે કામ કરવું, આપણને ખબર પડી ગઈ કે આ વ્યક્તિનો સ્વભાવ, એની પ્રકૃતિ છે આવી, તો મારે એને કહેવું હોય ને તો કહેવું પડે કે ભાઈ હર્ષાબેન જરા આટલું કામ હતું કરી આપજો ને. પ્રેમથી કહેવું પડે. કર્ક રાશિની વ્યક્તિઓને પ્રેમથી કહેવું પડે. પછી એ જેન્ટ્સ હોય ને કે લેડીઝ હોય તો પણ જો એને પ્રેમથી કહો ને તો તમને સર્વસ્વ ન્યોછાવર કરી દે. કેમ? કારણ કે જળ તત્વ છે, અને જળ તત્વ એટલે વોટર, પાણીનો બેઝ છે એનો, અને પાણીનો કોઈ કલર નથી, પાણીનો કોઈ સ્વભાવ નથી, પાણીનો કોઈ આકાર નથી. માટે જો તમારા ઘરમાં વાઈફ લાવવી હોય ને તો તમારે પત્ની તરીકે સ્વીકારવી હોય ને તો જળ તત્વની લેડીઝ લાવો ને તો એ તમારા ઢાંચામાં બહુ જલ્દી આવી જાય, જલ્દી તમારા ઘરમાં એડજસ્ટ થઈ શકે. કારણ કે એને પોતાનો પર્ટિક્યુલર કોઈ સ્વભાવ નથી, પર્ટિક્યુલર એનો કોઈ આકાર નથી, પર્ટિક્યુલર એનો કોઈ સ્વાદ નથી. તમે એમાં ગળ્યું પાણી નાખો તો એનો પાણીનો સ્વાદ ગળ્યો થઈ જાય, ગ્લાસમાં ભરો તો એનો ગ્લાસ જેવો આકાર થઈ જાય, તપેલીમાં ભરો તો એનો તપેલી જેવો આકાર થઈ જાય. એટલે જળ તત્વની લેડીઝ જ્યારે લગ્ન કરીને સાસરે જાય ને તો એ બહુ ઘરમાં જલ્દી એડજસ્ટ થઈ જાય. તો આવી રીતે તમારે દરેકે દરેક રાશિને તમારે ઇન્ડિવિજ્યુઅલ સમજવાનું. આ આપણે સમજ્યા પુરુષ અને સ્ત્રી રાશિ અને 4 તત્વની રાશિ. હવે આપણે 1 by 1 12 રાશિના
ચિહ્નને સમજીશું. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ સમજ્યા, પુરુષ, સ્ત્રી સમજ્યા, ચર, સ્થિર, દ્વિસ્વભાવ. ચર, સ્થિર, દ્વિસ્વભાવ આવી જ રીતે ગોઠવવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ચર, સ્થિર, દ્વિસ્વભાવ. ચર, સ્થિર, દ્વિસ્વભાવ. બોર્ડ ઉપર નહીં લખું તો ચાલશે ને? સમજાઈ જશે ને? કે લખીને બતાવું? દેવ્યાની બેન ચાલશે ને? સાહેબે સમજાયેલું મેડમ એકવાર. ઓકે, સરસ સરસ. આગળના વેઢાથી. ઓકે, સરસ. બરાબર. હવે આપણે એના ચિહ્નને સમજીએ. દરેક રાશિના એક ચિહ્ન છે. આપણે છાપામાં જોઈએ ને, ગુજરાત સમાચારમાં છાપામાં રાશિ આવે એની બાજુમાં એક ચિહ્ન, ચિત્ર દોરેલું હોય, ચિત્ર. તો મેષ રાશિનું ચિહ્ન કયું છે? ઘેટું. કોઈ પણ રાશિના ચિહ્નને તમે એ ચિહ્નને પ્રકૃતિને સમજો ને તો તમને એની પ્રકૃતિની ખબર પડી જાય. તો મેષ રાશિ એટલે અલઈ, એનું ચિહ્ન કયું છે? ઘેટું. ઘેટાની પ્રકૃતિ શું છે? જેની પણ મેષ રાશિ હોય, ઇફ યુ ડોન્ટ માઇન્ડ આનંદ, પણ પ્રકૃતિની વાત છે, ખાલી ચિહ્નની. હા, પછી બીજું બધું તો બહુ જોવું પડે. તો એનું ચિહ્ન કયું છે? ઘેટું. મેં તમને કીધું કે તમારે જનરલ નોલેજ રાખવું પડે. જ્યારે જ્યોતિષ ભણો ને, વાસ્તુ ભણો ને, તો તમને જનરલ નોલેજ હોવું જોઈએ. તો મેષ રાશિનું ચિહ્ન કયું છે? ઘેટું. તમે ઘેટાના માલિકને ક્યારે ચરાવતા જતા હોય અને એને જોયો છે ખરા? આવું ઓબ્ઝર્વેશન રાખવાનું. ઘેટાનો 25 ઘેટાનો માલિક એ ગાયો ચરાવવા જાય ને, એમ ઘેટા ચરાવવા જાય ને, તો એક હાથમાં દંડો હોય અને ઘેટાઓને લઈને નીકળ્યો હોય. 25 હોય, 50 હોય, 100 હોય, એની પાસે જેટલો પૈસાદાર માણસ એટલા ઘેટા વધારે. બરાબર. તો 25 ઘેટાઓને લઈને નીકળવા વાળો એનો માલિક આરામથી ચાલતો હોય, પાછળ આમ ખભે લાકડી ભરાઈને આમ ગીતો પેલા આમાં તો સાંભળ્યા કરે ને ચાલ્યા કરે. બરાબર. પણ તમે એ ઓબ્ઝર્વેશન કર્યું, ઘેટાની પ્રકૃતિ આમ ઊંધું પડીને ચાલ કરવાની. ઘેટું ઊંધું પડે અને પછી ચાલ કરે. આગળવાળા ઘેટાના જેમ પગ પડે ને એમ પાછળવાળા ઘેટું ચાલે. આ એની પ્રકૃતિ છે ઘેટાની. બરાબર. તો ઘેટાનો સ્વભાવ શું છે? ઊંધું ગાળીને મહેનત કરવી. પછી એ આ બધા એકબીજાને કોપી પેસ્ટ, જેને કે આપણે ઇંગ્લિશની ભાષામાં કોપી પેસ્ટ કરે ઘેટાવાળા. આગળવાળા ઘેટાએ અહીંયા પગ મૂક્યો ને આ લાઈનમાં ગયું એટલે મારે એ લાઈનમાં જવાનું. આ ઘેટાનો સ્વભાવ છે. તો એને 25 ઘેટાને મેનેજ કરવા અઘરા થઈ જાય એના માલિકને, તો એ માલિક શું કરે? 25 ઘેટાની વચ્ચે 2-4 બકરીઓ રાખે. એ ખબર છે? તમારે આવું ઓબ્ઝર્વેશન કરવાનું ક્યારેક. તો ઘેટાનો માલિક છે ને 25-50 ઘેટાને લઈને નીકળ્યો હોય ને તો 2-4 બકરીઓને રાખે અંદર. કારણ કે બકરી છે ને એ ચતુર છે. એને ઘરેથી એકવાર રસ્તો બતાવો ને કે અહીંયાથી આ રસ્તે અહીંયા જવાનું, અહીંયા ચારો ચરવાનો, અહીંયા પાણી પીવાનું ને આ રસ્તે પાછા આવવાનું. એકવાર બકરીને બતાવવું પડે, રોજ બતાવવું ના પડે. એટલે ઘેટાનો માલિક હોય ને એ 2-4 બકરીઓ રાખે જોડે. એટલે બકરીને રસ્તો બતાવે, એમ બકરી જેમ ચાલે એમ બધા ઘેટા ચાલે. તો એના માણસનું કામ ઇઝી થઈ ગયું. એ પછી ગીતો સાંભળતો જાય ને ચાલતો જાય, ગીતો સાંભળતો જાય ને ચાલતો જાય. તો એને હોશિયારી વાપરી દીધી. બાકી એકલા 25 ઘેટાઓને લઈને નીકળે ને તો 25માંથી 12 જ લઈને ઘેર આવે, બાકી બધા આડાવડે ક્યાંય થઈ ગયા હોય ખબર ના પડે. તો ઘેટાઓના ટોળાને મેનેજ કરવા માટે બકરીઓની જરૂર પડે તો એનો માણસ ફ્રી ફરી શકે. તો મેષ રાશિવાળા જે પણ હોય તે બીજા બધા ગ્રહો જોવા પડે. ખાલી ચિહ્નને આપણે સમજીએ છીએ તો કોપી પેસ્ટવાળા હોય. પહેલાં આ કોમ્પ્યુટર એન્જિનિયરમાં એડમિશન લીધું એટલે હું એ કોમ્પ્યુટર એન્જિનિયરમાં એડમિશન લઉં. આ કોપી પેસ્ટ.
વૃષભ રાશિ. વૃષભ રાશિનું ચિહ્ન કેવું છે? બળદ. બળદિયો છે. આપણે અહીં કહેતો બળદિયો છે સાલો. ઘાંચીના બળદની જેમ મહેનત કરે વૃષભ રાશિવાળા. પુષ્કળ મહેનતું હોય. બહુ એમને જો એક ટાર્ગેટ નક્કી કરવાનું, કારણ કે પૃથ્વી તત્વની રાશિ છે. પૃથ્વી તત્વની રાશિ છે એટલે સહનશીલતા છે. અને વૃષભ રાશિ છે શુક્રની રાશિ છે એટલે એને વૈભવ જોઈએ છે. અને એનું ચિહ્ન કયું છે? બળદ. ઘાંચીના બળદની જેમ મહેનત કરે, પુષ્કળ મહેનત કરે વૃષભ રાશિવાળા. કારણ કે એને વૈભવ જોઈએ છે, એને ટાર્ગેટ છે, એને ખબર છે કે મારે મારુતિ 800 નથી લેવી, મારે મહેન્દ્ર 700 લેવી છે એક્સયુવી, કે BMW લેવી છે. એટલે મહેનત કરે. બરાબર. મહેનત કર્યા પછી વૃષભ રાશિવાળા વ્યક્તિઓ બહુ જ મહેનત કરે, અને મહેનત કર્યા પછી જો એને ધાર્યું પરિણામ ના મળે ને, તો ઘાંચીનો બળદ એકવાર બેસી જાય ને પછી એનો ઊભો કરવો અઘરો પડે. એનો માલિક ગમે તેટલું કરે, ના ઊભો થાય તો ના જ ઊભો થાય. એટલે વૃષભ રાશિવાળા વ્યક્તિઓ પુષ્કળ મહેનત કર્યા પછી જો પોતાને મળતું ઈચ્છા પ્રમાણેનું ન મળે ને, તો એ કામ હાથ પરથી છોડી દે. અને હાથ પરથી છોડી દે ને પછી કોઈ પણ સંજોગોમાં એને એ કામ હાથ પર ના લે. આ વૃષભ રાશિ. મિથુન રાશિ. એનું ચિહ્ન કેવું છે? બે લેડીઝ છે. બે લેડીઝ બતાવી છે. એમાં બાળકીઓ છે નાની નાની. મિથુન રાશિ. તો એ શું બતાવે છે? બે નાની નાની દીકરીઓ છે એના ચિહ્નમાં. તો એ શું બતાવે છે? નાની નાની દીકરીઓ છે અને બે છે. મતલબ કે, અને તત્વ કયું છે? વાયુ તત્વ છે. મિથુન રાશિનું તત્વ કયું છે? વાયુ છે. એટલે એને સપોર્ટની જરૂર પડે. કોઈના કહેવા પ્રમાણે અથવા કોઈના સહકારથી આ લોકો વધારે સારું કામ કરી શકે. બાકી તમે મિથુન રાશિવાળા વ્યક્તિઓ કચ્છ ગ એને તમે એમ કહો ને કે લો આ પ્રોજેક્ટ તારી જાતે સંભાળવાનો, તો એ કોઈકની સલાહ લેવા જાય. કોઈને સપોર્ટની જરૂર પડે એને, મિથુન રાશિવાળાને. એટલે મિથુન રાશિવાળાને તમારે ડિસિઝન પાવર, ફાસ્ટ ડિસિઝન અને ફર્મ ડિસિઝન લેવાની તાકાત મિથુન રાશિમાં ના હોય. એટલે એને તમારે સપોર્ટ કરવો પડે. આ જ્યારે જાણતા હોય ને રાશિના ગુણધર્મોને, તો તમને ખબર પડે કે આ મિથુન રાશિ છે, કે આ મેષ રાશિ છે, કે આ વૃષભ રાશિ છે, તો મારે આને કેવી રીતે ટ્રીટ કરાય. તમે બહુ જ સારી રીતે કામ કરી શકો એની જોડે. બાકી ના કરી શકો. તમે તમારા સ્વભાવને છોડીને સામેવાળાના સ્વભાવને ઓળખવાનો પ્રયત્ન કરો ને, તો તમે દરેક વ્યક્તિ સાથે કામ કરાવી શકો. બાકી તમે તમારા જ સ્વભાવને પકડી રહો અને તમારા સ્વભાવને અનુકૂળ બધા જ લોકો વર્તન કરે ને, તો માણસ ફેલ જાય. તો જ્યોતિષ શીખ્યા પછીનો મોટામાં મોટો ફાયદો જ આ છે કે તમને રાશિને ઓળખતા આવડી જાય. રાશિને ઓળખતા આવડે ને એટલે એના બેઝિક ગુણધર્મો વ્યક્તિના ખબર પડી જાય. અને સામેવાળી વ્યક્તિના ગુણધર્મની ખબર પડે, સામેવાળા વ્યક્તિની પ્રકૃતિની ખબર પડે ને, તો તમે બુદ્ધિશાળી છો. એની જોડે કેવી રીતે વર્તન કરવું ને, એમાં પરિવર્તન તમારે લાવવું પડે. અને પરિવર્તન લાવ્યા પછી બોલવામાં, ટોનમાં, કામ કરાવવાની બાબતમાં, કામ વહેંચવાની બાબતમાં, તો તમે સક્સેસ જાઓ. સારા એસ્ટ્રોલોજર બહુ સક્સેસ જાય. મોટી મોટી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ માટે એમના ટેકનિકલી સાહેબો બેસાડ્યા હોય, મેડમ બેસાડી હોય, પણ એક ફેસ રીડર અને એક જ્યોતિષી, આવા પણ હવે નવી ટેકનોલોજી અને નવા યુગમાં મોટી મોટી કંપનીઓમાં એક એસ્ટ્રોલોજરને પણ બેસાડે છે. એની જન્મની તારીખ બોલે ને, ટાઈમ મળે તો સારી જ બાબત છે. ન મળે ને તો પણ ઘણીવાર ફેસ રીડિંગ કહી શકે કે આ કઈ પ્રકૃતિની વ્યક્તિ છે, અને માર્કેટિંગનું કામ સોંપાય કે એક જગ્યાએ બેસીને કામ કરવાનું કામ આને આપી દેવાશે. આ ચીટર છે અને પૈસાનો વહીવટ સોંપાય કે ના સોંપાય.
કુંડલી પરથી ખબર પડે. માટે હવેના બહુ મોટી મોટી કંપનીઓમાં જે છે ને, નાની નાની કંપનીઓવાળા હજી નથી બેસાડતા, કારણ કે આવે ને જાય. નાના માણસો નાના ગપલા કરે, મોટા માણસો મોટા ગપલા કરે, પણ ગપલા બધે ચાલે. તો તમારી કંપનીમાં કયા માણસોને કયું કામ સોંપવું ને, એ રાશિના ગુણધર્મો પરથી ખબર પડી જાય કે ભાઈ આ મિથુન રાશિવાળો વ્યક્તિ છે, મતલબ બુદ્ધિશાળી એના ફિલ્ડમાં છે, પણ તમે એને મેનેજમેન્ટનું કામ સોંપશો ને તો એ સક્સેસ નહીં જાય. ક્યાં તમારે એને બીજા કોઈ માણસનો સપોર્ટ આપવો પડશે તો જ એ કરી શકશે. આ મિથુન રાશિ છે. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિ જળ તત્વની રાશિ છે. એનું ચિહ્ન કરચલો છે. કરચલો પાણીમાં પણ રહી શકે અને પૃથ્વી પર પણ રહી શકે. એના પતલા એવા ઝીણા પગ હોય, એ આમ કરોળિયાની જેમ બી કરચલો. આપણે ગૂગલમાં સર્ચ કરો તો આવે, બરાબર. એનું ચિત્ર અત્યારે હું મોઢે નહીં સમજાવી શકું. તો કરચલો છે. તો કરચલો પાણીમાં પણ રહી શકે ને પૃથ્વી પણ રહી શકે, જમીન ઉપર બી. મતલબ કે એડજસ્ટેબલ નેચર છે કર્ક રાશિવાળાનો. ગમે તે જગ્યાએ સેટ થઈ જાય કર્ક રાશિવાળા. સામેવાળા લાગણીઓને પણ સમજીને, સામેવાળા વ્યક્તિને દુઃખ ન થાય ને એવું બોલે કર્ક રાશિવાળા માણસો, કારણ કે પોતે એક ઇમોશનલ વ્યક્તિ છે. કરચલો હોય ને એને આમ હાથ લગાડો ને તો એ ગભરાઈ જાય. તમે સરેકડી લઈને એને ટચ કરો ને તો એના પગ અંદર સંકોચી લે, ગભરાઈ જાય. એટલે થોડાક ગભરું પ્રકૃતિના લાગણીશીલ વ્યક્તિઓ હોય કર્ક રાશિવાળા. એટલે એને એ રીતે વાત કરાય. તમારા સ્ટાફમાં કોઈ કર્ક રાશિવાળા વ્યક્તિ હોય નોકરીની જગ્યા ઉપર, અને તમે સાહેબ તરીકે હોય, અને તમે હર્ષાબેન કે હરેશભાઈ એને મોટા અવાજે ધમકાઈને બોલો ને તો ચોથે દાડ નોકરી છોડીને જતા રહે ને બહાર જઈને રોવા લાગે. ટપકા પડે આંખોમાંથી. બહેનો હોય તો જલ્દી પડે, ભાઈઓને થોડા ઓછા પડે, પણ થાય આ બધું. તો આ કર્ક રાશિ છે. સિંહ રાશિ. સિંહ રાશિનું ચિહ્ન કયું છે? સિંહ, જંગલનો રાજા, બરાબર. खुशामद खुदा को भी प्यारी होती है. રાજા વાજા ને વાંદરા વગર વતાએ હારા. તો આ સિંહ રાશિ છે. કોઈનાથી ગભરાય નહીં. રાજા છે ને, કોઈનાથી ગભરાય નહીં, પણ રાજાનું દિલ વિશાળ હોય. વિશાળ દિલનો હોય ને જ વ્યક્તિ રાજા બની શકે. પણ આમ બેવું કહેવાય કે સૌથી વધારે કંજૂસ હોય ને એ રાજા હોય. રાજા ફાઇનાન્શિયલી બાબતમાં બહુ કંજૂસ હોય. તમારું ઓબ્ઝર્વેશન રાખવાનું. એટલે હું ઘણીવાર કહું તમને કે તમારે જ્યોતિષ શીખો ને તો તમારે જનરલ નોલેજ રાખવું પડે થોડું ઘણું. તો જંગલનો રાજા છે સિંહ, અને સિંહની પ્રકૃતિ કેવી છે? આળસુ પ્રકૃતિ છે. સિંહ છે ને એ આળસુ પ્રાણી છે. સિંહ રાશિવાળા વ્યક્તિઓ જે પણ હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, મમતાબેન હોય કે મયુરભાઈ હોય, જો એને બેઠા ડાઇનિંગ ટેબલ ઉપર કે સોફા ઉપર કે બેડ ઉપર ખાવા મળતું હોય ને તો એની ડીશ બહાર મૂકવા જાય નહીં. આ સિંહ રાશિ આળસુ હોય. બેઠા મળતું હોય તો ઓર્ડરિંગ નેચર એને બહુ ગમે. ફાયરિંગ નેચર હોય, ઓર્ડરિંગ નેચર હોય. જલ્દી કોઈને ગાંઠે નહીં સિંહ રાશિવાળા, કારણ કે રાજા છે, મને બધું આવડે. આ સિંહ રાશિ છે. પણ એ સિંહ જંગલનો એ ઊભો થઈને આટા ક્યારે મારે ખબર છે? જ્યારે એને ભૂખ લાગે ને ત્યારે. તમારે ગીરના જંગલમાં ફરવા જવાનું, પછી એનો જે પેલા ગાઈડ હોય ને એને પૂછવાનું. સિંહ ટોળા લઈને બેઠો હોય, એના પરિવાર સાથે બધા આમ બેઠા હોય, એના બચ્ચા હોય ને એના વાઈફ હોય ને એ હોય ને બધાય હોય જોડે. અને સિંહ કેવો, એની વાઈફ શિકાર કરીને લાવે ને તો સિંહ બેઠો ખાય. આ એની પ્રકૃતિ છે સિંહના ટોળાની. સિંહ ટોળામાં જ હોય ને વાઘ એકલો હોય.
આ બધું જનરલ નોલેજ તમને હોય ને તો તમને સામેવાળાની પ્રકૃતિની ખબર પડી જાય. તો સિંહ રાશિવાળા જંગલનો રાજા છે, ઇગોઇસ્ટિક છે અને આળસુ છે, લેઝી છે અને આળસુ છે, બુદ્ધિશાળી બહુ હોય, પણ એ જ રાજા, એ જ સિંહ જ્યારે ભૂખ લાગે ને ત્યારે ઊભો થાય, અને ઊભો થાય ને ત્યારે શિકાર કર્યા વિના પાછો ના આવે, એટલી મહેનત કરે. પણ ક્યારે કરે? જ્યારે એને જરૂર પડે ને ત્યારે, બાકી ના કરે. બાકી આળસુની જેમ બેહી રહે. તો આ સિંહ રાશિ છે. એ લોકોને તમારે ખુશ કરવા હોય ને તો ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી હૈ. તમારે મમતાબેનને ખુશ કરવા હોય ને એના ઘરેથી કંઈક વાટકી લઈ આવી હોય શાકભાજીની તો કહેવું પડે કે યાર તમારું તો પેલા રીંગણા બટેકાનું શાક તો બહુ જ સરસ બને છે, હવે જ્યારે બનાવો ને ત્યારે મને આપજો, બહુ ફાઇન બને છે. એના વખાણ કરવા પડે. તો યાદ કરીને તમારા ઘરે પહોંચતી કરે, ભલે તમને ના ભાવતું હોય તો એકની જગ્યાએ 2 વાટકીઓ આપી જાય. આ સિંહ રાશિ, કારણ કે મૂળ વિશાળ દિલ છે ને, અને ખુશામત પ્રિય છે, આળસુ છે અને રાજા જેવું દિલ પણ છે. બધું એમાં છે. તમારે ક્યારે કેવી રીતે શું ઉપયોગ કરવો ને એ બુદ્ધિશાળી માણસોને આવડવું જોઈએ. કન્યા રાશિ, કન્યા રાશિનું ચિહ્ન કેવું છે? કન્યા છે, એનું ચિહ્ન જ કન્યા છે, સ્ત્રી છે એક, બરાબર. એની રાશિનું નામ પણ કન્યા છે અને એનું ચિહ્ન પણ કન્યા છે. તો લેડીઝમાં બહુ ડેરિંગ ના હોય. લેડીઝ ગમે તેટલું વધારે સારા પગારની નોકરી કરતી હોય ને તો પણ એની ડેરિંગ ના હોય. એને અમુક ડિસિઝનો, બહુ હાર્ડ ડિસિઝનો લેવા હોય ને તો એના ફાધરને પૂછે, એના બ્રધરને પૂછે, એના ઘરવાળાને, હસબન્ડને પૂછે અને એના સંતાનને પૂછે, એક જેન્ટ્સને પૂછે. એક જેન્ટ્સને પૂછીને નિર્ણય લે. અને કોઈ ના હોય તો એક સારા મિત્રને પૂછે. આ એક લેડીઝનો સ્વભાવ છે, આ કન્યા રાશિનો સ્વભાવ છે કે ડિસિઝન મેકર નથી હોતા. પૃથ્વી તત્વની રાશિ છે, સહન ઘણું બધું કરી શકે, પણ ડિસિઝન લેવાની વાત આવે ને ત્યારે કોઈકને પૂછીને ડિસિઝન લે. આ કન્યા રાશિ છે. તુલા રાશિ, તુલા રાશિનું ચિહ્ન કયું છે? ત્રાજવું. તમે કોર્ટમાં જાઓ ને, કોઈ પણ કોર્ટમાં તમે જાઓ એટલે આંખે પાટા બાંધેલું હોય અને ત્રાજવાનું ચિહ્ન હોય એટલે સમજી જાય કે આ કોર્ટનો સિમ્બોલ છે. ત્રાજવું એટલે ન્યાયની બાબત બતાવે છે. તો તુલા રાશિવાળા ર ને ત ન્યાયપ્રિય વ્યક્તિ હોય. ભાઈનો અને ભાઈબંધનો ઝઘડો થાય ને તો આ મારો ભાઈ છે માટે હું એનો પક્ષ લઉં અને આ મારો ભાઈબંધ છે એનો પક્ષ છોડી દઉં, એવું ના કરે. તુલા રાશિવાળા વ્યક્તિઓ જેનો વાંક હોય ને એના ફેવરમાં, જેનું જે સાચા હોય ને એના ફેવરમાં એ લોકો ડિસિઝન લે, સાચો નિર્ણય આપે. તુલા રાશિવાળા ભેદભાવ ના કરે. તો સારામાં સારા જજ બનવાવાળા વ્યક્તિઓ જો તુલા રાશિના હોય ને, કોઈ પણ કોર્ટના, ફેમિલી કોર્ટના હોય કે બીજા કોઈ પણ કોર્ટના જજ હોય, અને જો તુલા રાશિના વ્યક્તિ હોય ને અને જમીનનો કેસ ચાલતો હોય ને તમે જજને કહો ને કે લો ને સાહેબ 2 કરોડ રૂપિયા ટેબલ નીચેથી આપી દઉં, તમે મારો કેસ પતાવી આપો ને. તુલા રાશિવાળો જજ હશે ને તો એ નહીં લે કે ભાઈ એ કામ મારું નહીં, જે નિયમો પ્રમાણે થતું હશે ને તે જ થશે. તો તુલા રાશિવાળા વ્યક્તિઓ જો સરકારી કામકાજમાં હોય, કોઈ જજ તરીકે હોય, કોઈ વકીલ તરીકે હોય અને તમે 2 નંબરની આવક આપીને કે 2 નંબર ટેબલ નીચેના વ્યવહાર કરીને જો એને કેસ પતાવવાનો પ્રયત્ન કરો ને તો તમે ફસાઈ જાઓ. માટે આ રાશિના ગુણધર્મને સમજ્યા પછી તમને ખબર પડે કે મારે અહીંયા 2 નંબરના વ્યવહાર માટેની ઓફર કરાય કે ના કરાય, એ તમને અહીંયાથી ખબર પડે. વૃશ્ચિક રાશિ, વીંછી, એનું ચિહ્ન કયું છે? વીંછી છે. વીંછીનો સ્વભાવ કેવો છે? ડંખ મારવાનો.
આ વૃશ્ચિક રાશિ છે, એનું ચિહ્ન કયું છે? વીંછી છે. તો વીંછીનો સ્વભાવ કેવો છે? ડંખ મારવાનો. જો એની પૂંછડી ઉપર તમે હરેકડી અડાડી તો એ ગમે ત્યાંથી શોધીને તમને ડંખ મારી જાય. આ વીંછીનો સ્વભાવ છે. મતલબ કે વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓ જેનો અક્ષર ન ને ય છે, એવા વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓ કેવા હોય? કોઈ પણ વ્યક્તિ એને એકવાર કંઈક નુકસાન કર્યું હોય ને તો આખી જિંદગી મગજમાં યાદ રાખ્યા કરે, અને જ્યારે સમય આવે ને ત્યારે વ્યાજ સહિત પાછું આપે, ડંખ મારી આવે કે લે તેરા તુજકો અર્પણ. એમ કરીને વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓ ક્યારે પણ અમે તમને જો ગાળ દીધી હોય તો તમને ગાળ આપ્યા વિના બાકી રાખે નહીં. તમારે સાંભળવાની તેવડ રાખવી પડે વૃશ્ચિક રાશિવાળાને જો ગાળ આપી હોય તો, અને લાફો માર્યો તો લાફો ખાવાની તેવડ રાખવી પડે. કારણ કે મગજમાં રાખ્યા કરે, ડંખ રાખે, જૂના ડંખ યાદ રાખ્યા કરે, વર્ષો પછી રિએક્ટ કરે. તમે ભૂલી ગયા હોય કે મેં એકવાર આવી ગાળ દીધી હતી, પણ વૃશ્ચિક રાશિવાળા યાદ રાખે. તમને એમ થાય કે તો આ 7 વર્ષે પાછું આવ્યું, મને તો યાદ નથી, પણ એ વૃશ્ચિક રાશિવાળા યાદ રાખ્યું હોય અને સમય આવે ને ત્યારે એ તમને પરિવર્તન થાય. આ વૃશ્ચિક રાશિ છે. ધનરાશિ. ધનરાશિનું ચિહ્ન કેવું છે? નીચે 4 ઘોડાના પગ છે, ઉપર એક મનુષ્ય છે, અને કેવું છે? તીર તાકીને ઊભો છે. આવું એનું ચિહ્ન છે. 4 ઘોડાના પગ ઉપર મનુષ્ય તીર તાકીને ઊભો છે. તો એ શું બતાવે છે? ભ ધ ફઢ. આ ધનરાશિ. ધનરાશિ શું બતાવે છે? કે ઘોડાના રેસ કયા પશુની લાગે? ઘોડાની જ લાગે. રેસમાં લગાડવાનું પ્રાણી કયું? તો કે ઘોડો. રેસ ઘોડાની જ લાગે, ગધેડાની કૂતરાની ના લાગે. તો આ રેસના ઘોડાની જેમ, અને ઘોડો એ મજબૂતમાં મજબૂત પ્રાણી છે. ધન રાશિવાળા ફિઝિકલી ફિટ હોય, શારીરિક સક્ષમ હોય, અને જરૂર પડે ને ત્યારે પુષ્કળ મહેનત કરે. રાત દિવસ જોયા વિના ધન રાશિવાળા, ધન લગ્નવાળા પણ હોઈ શકે, એ પુષ્કળ મહેનત કરી શકે. પણ એ ક્યારે કરે? એનો એક ટાર્ગેટ નક્કી છે કે હાથમાં તીર લઈને ઊભો છે કે મારે આ ટાર્ગેટ ઉપર તીર મારવાનું છે. જ્યારે એને એમિંગ મળે ને, એને એમ લાગે ને કે મારી આ ઓપોર્ચ્યુનિટી, મને જે જોઈએ છે એ સક્સેસ મેળવવા માટેની મને આ તક મળી છે, તો એ તકને પકડી લેવાની તાકાત ધનરાશિમાં છે. અને તકને પકડે ને પછી એ ટાર્ગેટ પૂરું કરીને જંપે, એટલી મહેનત કરે આ ધનરાશિવાળા. કારણ કે 4 પગ છે અને એક એના ઘોડાના છે, અને ઘોડો એ બહુ મજબૂત પ્રાણી છે અને રેસનું છે. ધન રાશિવાળા વ્યક્તિઓને તમે ચેલેન્જ ફેંકો ને કે ભાઈ આ તારા કામ નહીં, તું આ કામ કરી જ ના શકે, અને જો એના મગજમાં લાગી ગઈ ને એ વાત, તો એ પૂરું કરીને જંપે. આ ધન રાશિવાળા, ધન લગ્નવાળા જે પણ ગણો તે. મકર રાશિ. મકર રાશિનું ચિહ્ન કેવું છે? મગર. મકર રાશિનું ચિહ્ન કયું છે? મગર. મગર એ પાણીમાં પણ રહે અને જમીન ઉપર બી રહે. એક ખૂણામાં પડી રહ્યો હોય ને મગર, એ જીવે છે કે મરી ગયો છે એ તમે જજ ના કરી શકો. આખો માણસ ગળી ગયો હોય ને તો એ શાંતિથી મરેલાની જેમ પડી રહે, પેટનું પાણી ના હલવા દે મગર. પણ એને જીવે છે કે મરી ગયો છે એ જોવા માટે એને હળીઓ કરવી પડે. એને લાકડીથી ઠોહા મારો ને તો એ સળ વળે, ત્યારે ખબર પડે કે આ તો જીવતો મગર છે. તો કેવા હોય મકર રાશિવાળા? ખ ને જ. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જે પણ હોય તે મન પર લેવાનું નહીં, પણ બીજા બધા ગ્રહોને જોઈને પ્રિડિક્શન કરાય. પણ આ તો ચિહ્નની વાત છે. તો મકર રાશિ, ખ ને જ. બતાવવાના જુદા અને ચાપવાના જુદા. મકર રાશિવાળા વ્યક્તિઓને તમે ઓળખી જ ના શકો કે એના મનમાં શું ચાલે છે, એ બોલે છે શું અને કરે છે શું.
મકર રાશિવાળા વ્યક્તિઓને જજ કરવા બહુ અઘરા છે, કારણ કે એનું ચિહ્ન મગર છે. એ જીવે છે કે મરી ગયો છે એ જાણવા માટે પણ એને હળીઓ કરવી પડે, ત્યારે ખબર પડે. આ મકર રાશિ છે. કુંભ રાશિ. કુંભ રાશિનું ચિહ્ન કેવું છે? એક પુરુષ છે, એને ખભે કુંભ રાખ્યો છે. એક પુરુષ છે, એના ખભા ઉપર કુંભ છે. આ એનું ચિહ્ન છે. તો એ શું બતાવે છે? પુરુષ છે મતલબ મહેનત છે, અને પાણીનો ઘડો ભરેલો છે કે ખાલી છે પછી નક્કી કરીશું, પણ ઘડો છે મતલબ કે મહેનત કરે છે. સૌથી સારામાં સારી રાશિ 12 રાશિમાં એક કુંભ રાશિ. શનિની રાશિ છે, વાયુ તત્વની રાશિ છે, મહેનતુ રાશિ છે. તમે અને હેલ્પિંગ રાશિ છે. તમારે 12 રાશિમાંથી કોઈ પણ રાશિ ઉપર જો આંખો બંધ કરીને વિશ્વાસ કરવો હોય ને તો ખાલી એક જ રાશિ એ કુંભ રાશિ. તમે ગમે તેવી સિક્રેટ વાત જ્યારે કુંભ રાશિવાળા વ્યક્તિઓને કરો ને, અને તમારે ખાલી એકવાર કહેવાનું કે આ થોડી સિક્રેટ છે, કોઈને કહેવાનું નથી, એ મરી જાય ને તો એ મોઢામાંથી બહાર ના નીકળે, એટલી વિશ્વાસુ રાશિ એટલે કુંભ રાશિ જે મારી છે. એનીવે, મીન રાશિ. મીન રાશિ એમાં શું છે? 2 માછલીઓનું યુગલ છે. 2 માછલીઓ છે પણ યુગલમાં છે, જોઈન્ટમાં છે. મતલબ મીન રાશિવાળા વ્યક્તિઓ કોઈ પણ વ્યક્તિના સહકાર વિના ઇન્ડિવિઝ્યુઅલ કામ ન કરી શકે. એને કોઈ પણ વ્યક્તિનો સહકાર જોઈએ, સપોર્ટ જોઈએ, સાથ જોઈએ. અને સાથ, સપોર્ટ અને સહકાર જ્યારે મળે ને તો આ મીન રાશિવાળા વ્યક્તિઓ બહુ જ સારું કાર્ય કરી શકે. પણ સારા વ્યક્તિઓનો જો સહકાર મળે ને તો મીન રાશિવાળા બહુ જ સારું કાર્ય કરી શકે. તો આ રહી મીનવાસીની દેવ્યાની બેનની વાત. હવે 12 રાશિના ચિહ્નને, જાતિને અને તત્વને આપણે બહુ જ વિગતે સમજ્યા, બહુ જ વિગતે. અને સીધું પેલા શીરો બનાવ્યો હોય ને દૂધનો, સીધો સટ ઉતરી જાય ને અને પેટ ભરાઈ જાય, એવી સરળ ભાષામાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આમાં કોઈને કંઈ ન સમજણ પડતી હોય તો આપણે 5 મિનિટ ડિસ્કશનનું રાખીશું, એટલે 4 વાગી જશે અને પછી આપણે આપણા ક્લાસ બંધ કરી દઈશું. બરાબર? હવે ઓપન ડિસ્કશન 5 મિનિટ. એટલે સ્પીકર અનમ્યુટ કરવું હોય તો તમે કરી શકો છો. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય આજના દિવસમાં અને અત્યાર સુધી જે ભણ્યા તેમાં, તો આપણે 5 મિનિટ ડિસ્કશન કરીશું. અને જો કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો મારે સમજી લેવાનું કે મારો શીરો સરસ બન્યો અને બધાને ગળે ઉતરી ગયો, તો આપણે થમ્સઅપ પીને છૂટા પડીએ. મેડમ, જય ગણેશ. જય ગણેશ. હા, રાશિઓમાં ખબર પડી ગઈ મેડમ. એક બીજો પ્રશ્ન તો રાશિઓને લગતો હતો પણ આ ભણાયા વગરનો હતો. એમાં એવું હતું કે આપણે જેમાં શુક્રની 2 રાશિ તુલા અને આપણે વૃષભ, પછી મંગળની મેષ અને વૃષભ, તો ઈ રાશિઓમાં કઈ રીતે ડિફરન્ટ? જેમ કે મંગળ અગ્નિ જેવો દેવ કહેવાય, તેનો મેષ અને વૃશ્ચિક રાશિમાં શું એવી રીતે, શનિમાં કુંભ અને મકર, તો એ બંનેમાં શું ફરક પ્રકૃતિમાં પડે એના માલિક પ્રમાણે? કાલ પુરુષની કુંડલી એટલે જેના પહેલા ખાનામાં 1 નંબર આવે એને કાલ પુરુષની કુંડલી કહેવાય. હા, બરાબર? હા. કાલ પુરુષની કુંડલીમાં દરેક ગ્રહને પોતાની ગણના પ્રમાણે રાશિનું સ્થાન સોંપવામાં આવ્યું છે. તો મેષ રાશિની વાત કરીએ તો એનો અધિપતિ મંગળની રાશિની વાત કરીએ તો 12 રાશિ છે
અને ગ્રહો કેટલા છે? સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. રાહુ કેતુને કોઈ રાશિ સોંપવામાં આવી નથી. એટલે ગ્રહો કેટલા થયા? 7 7. થયા. એમાં મુખ્ય ગ્રહો કયા? ગ્રહોમાં રાજા કયો છે? સૂર્ય. સૂર્ય. તો સૂર્ય રાજા છે, ચંદ્ર એ રાણી છે. એટલે રાજા એ રાણી એક જ ઘર જ રાખ્યું. 5 નંબરનું ઘર એ રાજાએ રાખ્યું, સૂર્યએ. અને 4 નંબરનું ઘર એ રાણીએ રાખ્યું, એટલે ચંદ્રએ રાખ્યું. રાજાએ અને રાણીએ 2 જ ઘર રાખ્યા. એટલે 7માંથી 4 ઓછા થયા. કેટલા રહ્યા? 7માંથી 2 ઓછા થયા. 5. 5 રહ્યા. તો રહ્યા કેટલા ઘર? 10 ઘર. 5 સંતાનો હોય એટલે સરખા ભાગે વહેંચવા પડે ને. બધાને 2 ઘર આપી દીધા. 2 ઘર આપી દીધા દરેક. મંગળને કયું ઘર આપ્યું? 1 નંબરનું અને 8 નંબરનું. 8 નંબરનું. પછી આવે બુધનું, તો 3 નંબર અને 6 નંબરનું એ બુધને આપ્યું. ગુરુને 9 નંબર અને 12 નંબર આપ્યા. શુક્રને 2 નંબર અને 7 નંબર આપ્યું. ગુરુને 9 અને 12 આપ્યું. અને શનિને 10 અને 11 આપ્યું. આ રાશિ એટલે આ પ્રમાણે એ લોકોને વહેંચી દીધા. દરેક વ્યક્તિ દરેક બાપાને ખબર હોય કે અમારો સક્ષમ પુત્ર છે, પણ બીજો બદમાશ હોય તો એને 2 ઘર તો આપવા જ પડે. ભાઈઓ ભાગ તો સરખા જ હોય ને, નહીં તો લડાઈ થાય. એટલે મા બાપે કીધું અમારે 1 ઘર ચાલશે, તમને બધાને 2 ઘર આપી દઉં. બરાબર. તો નૈસર્ગિક પાપ ગ્રહો અને નૈસર્ગિક શુભ ગ્રહો. મંગળ એ નૈસર્ગિક પાપ ગ્રહ છે. શનિ એ નૈસર્ગિક પાપ ગ્રહ છે. શુક્ર એ નૈસર્ગિક શુભ ગ્રહ છે. ગુરુ એ નૈસર્ગિક શુભ ગ્રહ છે. બુધ એ નપુંસક ગ્રહ છે. એને પોતાનો કોઈ સ્વભાવ નથી બુધને. તો દરેક ગ્રહોને પોતાનું એક કેરેક્ટરિસ્ટિક હોય છે, એનું એક તત્વ હોય છે. મંગળનું તત્વ કયું છે? અગ્નિ તત્વ છે. અને એની જો મેષ રાશિ એ અગ્નિ તત્વની છે. મંગળ જો મેષ રાશિમાં હોય ને તો એ 16 કળાએ ખીલે. એની એનર્જી બહુ જોરદાર હોય. પણ એ જ મંગળ જો વૃશ્ચિક રાશિમાં આવ્યો તો જળ તત્વમાં આવ્યો તો એનું અગ્નિ તત્વમાંનું જે જોશ છે ને એ પ્રમાણમાં ઓછું થઈ જાય. બહુ ડીપ છે આ તો બધું સમજવાનું. એક રાશિ અને એક ગ્રહ ઉપર 3 દિવસ સુધી બોલી શકાય. પણ મોટું સમજીએ ને આપણે તો પણ આવી રીતે છે. તો દરેક ગ્રહની દ્રષ્ટિ પણ સાહેબે શીખવાડી હશે. તો દરેક ગ્રહ 7મી દ્રષ્ટિ જો આપણને ભગવાને અહીંયા આંખો આપી છે, તું તમને જોઈ શકું, તમે મને જોઈ શકો. બરાબર. સામે બરાબર જોવાય, પણ મારે આમ જોવું હોય કે આમ જોવું હોય, ડાફોડિયા મારવા હોય તો ડાફોડિયા મારવાની તાકાત 3 જ ગ્રહમાં છે, મંગળ, ગુરુ ને શનિ. બરાબર. તો મંગળ એ મંગળ જ છે, એ ક્યારેય અમંગળ ન કરી શકે. પણ એ ક્રૂર પાપ ગ્રહ છે. જ્યાં જોવે ને ત્યાંનું અશુભ કરે. શનિ જ્યાં જોવે ને ત્યાં અશુભ કરે. તો મંગળ ક્યાં જોવે? 4 અને 8. 7મે તો બધા જ જોવે. 7મે બધા જ જોવે એટલે આપણે 7મે નહીં જોતું. તો 4 અને 8 આ મંગળ જોવે છે. શનિ ક્યાં જોવે છે? 3 અને 10. આ શનિની દ્રષ્ટિ છે. અને ગુરુ ક્યાં જોવે છે? 5 અને 9. તો એ સારું કરે. ગુરુ એ ગુરુ છે. દાદા તમે ધર્મગુરુ જોડે જાઓ ને તો એની આપણે નથી કહેતા કોઈક સંતોના અમી દ્રષ્ટિ તમારા ઉપર પડી જાય ને તો તમારું જીવન સફળ થઈ જાય. આપણે આપણું ઘણીવાર આવું સાંભળતા હોઈએ છીએ. તો આવી અમી દ્રષ્ટિ એ ગુરુમાં છે. માટે ગુરુ જ્યાં જોવે ને ત્યાં શુભ કરે. પણ શનિ ત્રીજી કરતાં 10મી દ્રષ્ટિ જ્યાં જોવે ને ત્યાં બહુ વિનાશ કરે. શનિની 10મી દ્રષ્ટિ બહુ ડેન્જર. એવી રીતે મંગળમાં પણ જો 4થા અને 8માને જોતો હોય તો 4થા કરતાં 8મી દ્રષ્ટિ એની વધારે ખરાબ.
પણ એ પોતાના ઘરને જોતો હોય કે મિત્રના ઘરને જોતો હોય, એ 4થી 8મી દ્રષ્ટિ કે 3જી 10મી દ્રષ્ટિ તો એ નુકસાન ના કરે. તો આવી રીતે દ્રષ્ટિઓનું મેથેમેટિક્સ બી આખું બહુ અલગ અલગ છે. કઈ રાશિમાં બેઠો છે ગ્રહ, કયા નક્ષત્રમાં બેઠો છે, કયા સ્થાનમાં બેઠો છે અને ક્યાં જોવે છે, આના આધારે ખાલી રાશિના, પુરુષના, જાતિના, સ્ત્રી પુરુષને સમજ્યા કે 4 અગ્નિ પૃથ્વી વાયુ જળ સમજ્યા અને તમે ખાલી એના ચિહ્નને સમજ્યા એટલે રાશિનું બધું જ તત્વ તમને આવડી ગયું, આવી ગેરસમજ છે. બરાબર? આ સબ્જેક્ટ બહુ લાર્જ છે, બહુ જ લાર્જ છે. મેં પોતે 4.5 વર્ષ ભણ્યું છે, તો તમને 3 મહિનામાં તો ક્યાંથી આવડે? પણ બેઝિક તમને ખબર પડી જાય કે આ શાસ્ત્ર શું છે. તો એ સિવાય કોઈને હવે કંઈ પ્રશ્ન હોય તો આપણે 2 મિનિટ ફરી આજે 3 મિનિટ ઉપર વધારે ગઈ પણ 2 મિનિટ વધારે ચર્ચા કરીએ, નહીંતર આપણે આપણી ક્લાસ અહીંયા પૂરું કરીએ. બરાબર? રેડી? જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મેડમ આપનો ફોન નંબર અમને જોઈએ છે. આપણા ગ્રુપમાં મૂકેલો જ છે મારો નંબર. આજે મેં લિંક મોકલી ને, હા, એ મારો જ નંબર છે. ઓકે. મારું નામ સ્મિતાબેન સુથાર છે. હા હા. મારી ઓફિસ પાલડીમાં અમદાવાદમાં છે અને મારે રહેવાનું ગાંધીનગર રાયસણ છે. અને સાહેબને અમે બધા સાથે જ કામ કરીએ છીએ. અખિલ ગુજરાત એસ્ટ્રોલોજીકલ સોસાયટી દ્વારા આવા બધા કાર્યક્રમો અવારનવાર થતા હોય છે અને સાહેબ વીટીવીના માધ્યમ દ્વારા જ્યોતિષનું જ્ઞાન પ્રસારણ ઘણા વર્ષોથી કરે છે, જેનો લાભ બહુ બધા લોકોને મળે છે. બરાબર? એટલે મારો નંબર અંદર લિંક મોકલીને આજે, એ લિંકમાં જે નંબર છે ને એ મારો જ નંબર છે. ઓકે, થેન્ક યુ મેડમ. બરાબર? ચલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ.